ખરેખર આપણે આનંદ અનુભવી રહ્યા છીએ કે એક આપણો માજન વિહોણો ગામ છે કરોડિયા, અને એ કરોડિયા મધ્યે છેલ્લા કેટલા વર્ષોથી આપણા ગૌ માતા માટે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગાયો માટે ઘાસચારો આપણી સૂકી જમીન છે એને વાડી કરી અને બતાવી છે એવા વાડીલાલભાઈ દોશી. ખરેખર એમની સમગ્ર ટીમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. આદરણીય ધનરાજભાઈ અને એમની મિત્રતા થકી આપણા ગામે જ્યારે પધાર્યા હતા ત્યારે જ એવું નેમ લીધું હતું કે અમે કરોડિયાને ક્યારે મૂકશું નહીં, બે કરોડિયાને. અને એમનો ખરેખર સિંહ ફાળો છે. વાડીલાલભાઈ દોશીની તમને વાત કરું તો એમને કોઈ અત્યારની એવી ઉંમર નથી કે સેવાકીય પ્રવૃત્તિ કરવાની. એમના દીકરાઓ પણ એમને એમ કહે છે કે પપ્પા હવે તમે રહેવા દો, પણ ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. આંગળા ખેડાવતી અને ધાન રે પકાવતી ધરતી, પોતે રે પોતાનો અન્ન નથી ખાતી, ઉપકારી એનો આત્મો. એવા ઉપકારી આત્માના માલિક છે આદરણીય વાડીલાલભાઈ દોશી. મારા ઉપર, આ ગામ ઉપર, ધનરાજભાઈ ઉપર, બધા ઉપર અથાક જેમનો ભાવ છે. તો વાડીલાલભાઈ દોશીએ એમ કીધું હતું કે આમ તો ધનરાજ મામા પણ સન્માન કરવા માટે થઈને પણ ક્યારે હાજર નથી રહેતા, ના જ પાડે છે કે મારું નામ ક્યાં ના આવવું જોઈએ. પણ વાડીલાલભાઈ દોશીની એવી ઈચ્છા હતી કે મારું સન્માન ધનરાજભાઈ કરે તો હું સન્માન લઈશ. એટલે એ પણ ધનરાજ મામા કીધું કે હવે આમ કહીએ છે એટલે મેં કીધું બધાને ન્યાય મળે અને તમે રાજી વાડીલાલભાઈ થાય એટલે ધનરાજ મામા તમને પણ આવવું પડશે. તો હું વાડીલાલભાઈ દોશી અને એમની સાથે પધારેલ એવા જ સેવાભાવી વ્યક્તિત્વ મહેશભાઈ શાહ, એ બે વડીલોને વિનંતી કરીશ કે આપ આગળ આવો અને ધનરાજભાઈના હસ્તક સન્માન સ્વીકાર કરો. અને જસલે જગસે જગજીતી આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વડીલાલભાઈ દોશીના આ પાઘડી દ્વારા સન્માનને આપણે વધાવી લઈશું. અમે તો તમને કાંઈ નથી આપી શકતા વડીલાલભાઈ, પણ અમારો ખાલી એક ભાવ તમે સ્વીકારો છો અને દર વર્ષે અમારા ગામની ગાયો માતાઓ માટે થઈ અને તમે હંમેશા તમારી આખી ટીમ તત્પર રહે છે. ખરેખર અમે ખૂબ 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 આનંદ અનુભવીએ છીએ. અને દેવરા અચ્છા જનને એકવાર જોરદાર પધારો. નાગાજણ મામા ને જીવરાજ આ પધારો. તાળીઓના ગડગડાથી આપણે સન્માનને વધાવી લઈશું. હમણાં જ ભગતજીએ જે ગાય માતાના વિસ્તૃત ચર્ચા, ગાય માનું કેટલી મહિમા છે, હું એમનો સન્માન સ્વીકારું છું. અને વાડીલાલ માજન કરે મથે તે હા આજ મેં મૂકે વાલા અહીં એટલે શ્યામભાઈ અને દેવરાજભાઈ જો સન્માન વાડીલાલભાઈ કાંધા એની કરુણી ઈચ્છા આવી કે ભાઈ પ્રસાદી રૂપ હું જો સ્વીકાર્યો, કારણ કે એ સેવા સાથે જોડાયેલા અહીં. અને માતાજીઓને ભાઈ કે ચાં તો કરોડિયા એની જે અહીં ન મડઈ તાલુકા એમ નહીં છતાં પાંજા ગામ કેને તા એની જો આભાર મજા. અને લગભગ 4 થી 3.5 લાખ જો ચારો ડીતા દર વખતે. અને માતાજી કે જોતા નહીં યાર રાજુભાઈ શ્યામભાઈ કે પણ સંચાલન સારો કરી હતા એટલે વાડીભાઈ છે કે ભાઈ એન્જોબ સન્માન આમ કંદો, કારણ કે સંચાલક મતે મેન આધાર છે સજે કાર્યક્રમ જો. દાતાશ્રીઓ છે નાગાજણભાઈ અભાણી અને જીવરાજ નાગાજણ અભાણી, બે નાગાજણ ભાઈઓને વિનંતી કરીશ કે આપ આગળ અહીંયા પધારો. આપણે મહેમાનોનું સન્માન સમયસર આપણે લઈ લઈએ. સમયનો સદુપયોગ જીવરાજ ભાઈ રહી છે. અમારા ગામ પર તે વિશેષ છે, આપને ખરેખર અમે આ વધાવીએ છીએ. વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ સામરાભાઈ ગઢવી ભાડા તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજદેવભાઈ અહીં ઉપસ્થિત છે, કાઠડાથી વડીલ પધાર્યા છે. વાહ, મને એમ કહેતા હતા કે હું મારા માટે નથી જીવતો, હું પર્યાવરણ માટે જીવું છું. આ દેવાંગભાઈનો એક એવો અંદરનો એક ભાવ છે. અને દેવાંગભાઈ ગઢવીએ જળ સંચય માટે થઈ અને જ્યારથી કરી અને એમણે જે જ્યોત જગાવી છે, આપણા ખાલી એક ગામ માટે નહીં પણ કચ્છના અનેક એવા ગામડાઓ છે જ્યાં દેવાંગભાઈ ગઢવી અનેક ગામડાઓમાં જઈ અને પર્યાવરણ માટે, તળાવો માટે ઘણા બધા મહાજન, ઘણી બધી સંસ્થાઓને સાથે રાખી અને બિનદાસ બેબાક પરવા કર્યા વગર
ઈ બીજાના હિત માટે થઈને પોત પોતા તણા પાડે ઈ જ પંખીડા, પણ બચલા બીજાના એને કોક જ સેવે કાગડા. એટલે દેવાંગભાઈનો ઉમદા જીવન છે ને મેં જ્યારે વાત કરી હતી કરોડિયા વૃક્ષારોપણ માટે વર્ષો પહેલાં પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરી, તો સમગ્ર સદભાવનાની ટીમને કરોડિયામાં 200 કે 500 કે ઝાડવા નહીં, પણ દેવાનભાઈએ મને કીધું કે શ્યામભાઈ તમે કયો એટલા આપણે કરોડિયાની જમીનમાં આપણે ઝાડવા વૃક્ષારોપણ કરી નાખશું. આપણે સદભાવનાને વિનંતી કરીશું અને હંમેશાના માટે મને સાથ સહકારને સપોર્ટ મળતો રહ્યો છે, સમગ્ર સમાજને મળતો રહ્યો છે. ખરેખર હું વિનંતી બે હાથ જોડી, અને મારે એટલો ગજો નથી કે હું કોઈ તમને ભલામણ કરી શકું, પણ એક વિનંતી કરું છું કે દેવાનભાઈને આપણે બધાએ સપોર્ટ આપવાની જરૂર છે આ સમયમાં. કારણ કે દેવાનભાઈ જેવા જે વ્યક્તિ પરોપકારી જીવન માટે થઈને આવા જો કાર્યો કરી રહ્યા હોય તો આપણે સાલથી સન્માન, અમે તો ભાવ ખાલી સાલથી સન્માન કરી શકીએ છીએ, વિશેષ તો મારા થાય નહીં. પણ દેવાનભાઈ આપ આગળ વધારો અને મારો સન્માન સ્વીકાર કરો. હું દાતા શ્રી નાગેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આવો અને દેવાંગભાઈનું શાલ દ્વારા સન્માન કરો. તાળીઓના ગડગડાટથી આપણે દેવાંગભાઈ ગઢવીના સન્માનને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. દેવાંગભાઈને પણ આપણે માણવાના છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું આપણે પંદીમાના ભાવનનાને. ખૂબ ખૂબ ધન્યવાદ. અને છે અને ઘણા બધા આ હોદ્દા માટે થઈ અને સતત કાર્યશીલ રહેતા હોય છે, પણ હું તમે ગૌરવ લઈ શકીએ છીએ. હમણાં જ ભગતજીએ વાત કરતા હતા, આપણા ગામના ભાણેજ વય નાની અકલ વધુ અને ઉજ્જવળ જેના આચાર, દેજે અમને દાતાર આવો સંચડો માનવ સાંભળા. અત્યારે જ જેમને હોદ્દો મળ્યો છે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જેમને નિમણૂક થઈ છે, એવા આપણા ગામના જ ભાણેજ આદરણીય રામભાઈ ભીમસિંહભાઈ ગઢવી ઉપસ્થિત છે. રામભાઈ આપ પધારો અને હું વિનંતી કરીશ દાયા ભગતને કે એમનો સન્માન કરો. અને ચારણ સમાજ માટે, આપણા કચ્છ માટે આપ હંમેશા સારા કાર્યો કરો અને પાર્ટી તરફથી અનેક જ્યાં જ્યાં જરૂરતો છે, શિક્ષણ ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે આપ ઉમદા કાર્ય કરો. સાહેબ ઉંમર નાનીમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી નામના મેળવી છે રામભાઈએ. આપણે ગૌરવ લઈ શકીએ છીએ. મારો મિત્ર છે, સહપાઠી મિત્ર છે, એટલે હું ખૂબ ગૌરવ લઈ શકું છું રામભાઈ આપ ઉપર. એટલે આપ સારા કાર્યો કરતા રહો એવી તો ભાણી આપ આવો. અને આપનો યોગદાન ગામ માટે ઘણો બધો રહ્યો છે. આપ સેવાકીય પ્રવૃત્તિ હંમેશાના માટે કરતા રહ્યા છો અને હંમેશા કરતા રહો એ ભગવતીના ચરણે પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્યવાદ. નંદી ભેગા કરી અને નંદી માટે થઈને સતત ચિંતિત આપણા ચારણ સમાજના વડીલ રાણસીભાઈ જેઠાભાઈ મવર એ સંજોગ વરસાદ આવી નથી શક્યા, પણ એમના આ ગામ વર્તે ખૂબ ભાવ છે. હંમેશા માટે અબોલા જીવો માટે કે સારા કાર્યો માટે હંમેશા તત્પર હોય છે. એમના તરફથી 5100 રૂપિયા અહીંયા અર્પણ કરવામાં આવે છે. આપણે સૌ એમને જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ. સંગીત વૃંદ છે અને ખૂબ સારું ગાઈ રહ્યા છે એવા દીપક ગઢવી, એમને વિનંતી કરીશ કે દીપકભાઈ આગળ આવો. એ પણ આપણું ગૌરવ છે, તેઓને વિનંતી કરીશ કે આપ આગળ પધારો અને મારા સ્વીકાર કરો, ભાવનનો સ્વીકાર કરો. આદિત્ય ગઢવી આપ પધારો. બાપાના દીકરી છે અને સત્સંગી જીવન છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ગોપાલ કાકુ ગઢવી, એડવોકેટ રાજદેવભાઈ મુરુભાઈ કાઠડા, એમના તરફથી 1100 રૂપિયા ગૌ માતા માટે અર્પણ કરવામાં આવ્યા છે. તો એમને પણ આપણે તાળીઓના ગડગડા. હાય, ધન્યવાદ ધન્યવાદ. હું 11,000 રૂપિયા અર્પણ કરું તો ખરેખર આરતીબેન જે આ ગૌરવવંતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ આપણા ગામ માટે બહુ આનંદની વાત છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવતા રહીશું. પરેશભાઈ પચાણભાઈ માતંગ, ખૂબ ધન્યવાદ. માત કી સામે બેઠેલી મારી માતાઓ, બહેનો અને ચારણ સમાજના અગ્રણીઓ, એમાં આજે કેટલાક મોટા માથાઓ પણ હાજર છે. વાલજીભાઈ ગોઢવી મારા ભાઈબંધ થતા કે હું બરાબર નથી, પણ એમના ચિરંજીવી હાજર છે, સમાજના ઉપપ્રમુખ અહીંયા હાજર છે. અને દેવાંગભાઈ, એની કથા કરાવો તો તમને 4 કલાક સુધી ઉઠવાનું મન ન થાય એવા દેવાંગભાઈ, બહેનો, ભાઈઓ અને માતાઓ, આજે હું 87 વર્ષનો થયો બહુ, તો આ ગૌ ભક્તને કારણે, જીવદયાને કારણે મારી આટલી હિંમત છે. નકર 87 વર્ષનો માણસ હાલી પણ ન શકે.
મારે બધાને ખાસ વિનંતી છે કે કરોડિયા નાના અને મોટા અમારા કામમાં આવતું નથી. એ અબડાસા તાલુકાનું ગામ છે, છતાં મોટા કરોડિયાના ધનરાજભાઈ અને નાના કરોડિયાના કાનો નાનપણથી મારા ભાઈબંધ હોવાને કારણે આ ગામને અમે ક્યારેય ભૂલ્યા નથી. આજે 1.5 દાયકો થયા આ ગામની ગાય માતાઓને અમે ઘાસની ગાડીઓ અર્પણ કરીએ છીએ. બધાથી પહેલા મારે એક વિનંતી કરવી છે કે સામે બેઠેલી કેટલી માતાઓ જે છાલ અને બોરિયા પ્રાણ પહેરીને બેઠી છે, એમને હું મારી દુકાન સામે આવેલા બાપુની દુકાને ઘણી વખત જોયા છે. પણ સાથે સાથે હવે સમાજમાં પ્રગતિકારી સાડી પહેરતી બહેનોને પણ હું વિનંતી કરું છું, ખાસ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સોનો બહુ મોંઘો થઈ ગયો. નહીંતર તો તમારા પાસે સોનની બુટીની હાથની રીંગની વીંટીની માંગણી કરત, પણ સોનો એ બહુ મોંઘો થઈ ગયો છે એટલે તમારે ઘરે રજા લેવી પડે. તો મહેરબાની કરીને આ ગામની ગાયો માટે, આ પંચાળાની ગાયો માટે મહેરબાની કરીને તમારાથી જેટલું વધુ થાય, જેટલું બની શકે એટલું, માત્ર એટલું નહીં. તમને એમ કે ઘરવાળાને પૂછવું પડશે, પૂછવાની કોઈ જરૂર નથી. આજે બૈરાઓ પોતે પણ એમને એમ પૈસા ઘણા વાપરે છે, અમે બજારમાં જોતા અહીં. તો મહેરબાની કરીને તમે એટલું બધું એને આપો કે આ ધનરાજને એની ટીમને તકલીફ ન થાય. અગાઉ સોનો આપી દેતા માણસ, હાથમાં પહેરેલી વીંટી રીંગ બધું આપી દેતા, પણ હવે જરાક અતિ ભાવ વધી ગયા છે. તો મહેરબાની કરીને આજે તમે ઘરેથી કલ્પના કરી હોય એના કરતાં અનેક ગણું આજે આ માતાજી ગાયો માટે આપો એવી મારી વિનંતી છે. આ ગામ બહુ પ્રગતિવાદી ગામ છે. જૈનો તો ગાયોની ચિંતા કરે જ છે, એ જીવદયા માને છે ને, જીવદયા એટલે માનવીની કુળદેવી કહેવાય. પરંતુ બીજે નંબર ગઢવી સમાજ છે. એટલા માટે કહું છું કે જ્યારે જોયું ત્યારે ધનરાજભાઈ ચિંતા જ કરતો, ગાયોનો શું થશે, ગાયોનો શું થશે, ગાયોનો શું થશે. ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, પુત્ર જન્મનો પ્રસંગ હોય, બીજો શ્રીમંત પ્રસંગ હોય, ત્યારે એ ભેગો કરવાની વાત જ કરે. આ ધનરાજભાઈના વાતમાં એક જ વાત છે, અને દેવાંગભાઈ પણ હંમેશા ગાયો માટે મહેનત જ કરે છે અને ગાયોની વાત કરે છે. તો મારે આજે એટલું જ કહેવું છે કે આ 1.5 દાયકો થયા, એટલે લગભગ 15 વર્ષ થયા. મારે ત્યાં એક પણ મારી ગાય નથી, પરંતુ અમે 350 ગાડી એટલે લગભગ 25 લાખ કિલો ચારો 65,000ના ખર્ચે અમે માત્ર ઉનાળાના 100 દિવસ નાખીએ છીએ. 100 દિવસ એટલા માટે કે ગમે એવો સારો વરસાદ થયો તો ચોમાસામાં તો ઘાસ હોય, અને એ ઘાસ શિયાળામાં હાલે, પરંતુ એ ઉનાળામાં એ ઘાસ થતું નથી. એટલે ઉનાળાના 100 દિવસ અમે 350 ગાડી ઘાસ નાખીએ છીએ. એમાં 25 પાંજરાપોળો આવી જાય. આ 10 માજન વગરના ગામો, આપણે સ્વાર્થી છીએ એટલે ગાય વસૂકી જાય એટલે છોડી દઈએ એવી ગાયો, અને ટ્રેક્ટર આવતા જે આખલાઓ રખડતા ભટકતા થઈ ગયા એના માટે અમે દર સાલ ચારો નાખીએ છીએ. અને 350 ગાડી એમાં 25 લાખથી વધારે કિલો અમે નાખીએ છીએ. તો આપને ફરીથી હું વિનંતી કરું છું કે આ ધનરાજભાઈની અને એની ટીમને તકલીફ ન થાય એટલા માટે તમે ધારે ઘરેથી નક્કી કરી આવે એના કરતાં વધારે આ અર્પણ કરો. અને કથાના મહારાજ સાહેબે પણ બધાએ આપને કીધું છે કે જે દેવો તો એનાથી ડબલ મળશે આપને, એવી મારી વિનંતી છે. જય જીને. બોલો સોનલ માત કી જય, મોમાય માત કી જય. વ્યાસપુત્ર બિરાજિત આપણા પોતાના દાયા ભગતના અત્યારે વ્યાસપુત્ર બિરાજિત છે, તો એને આપણે વંદન કરવા જોઈએ. એવા વંદનીય શ્રી દાયા ભગતજી, જેનો આખો સમાજ, આખો પરિવાર સમાજ માટે સમર્પિત થયેલો છે. એવા કાનજીભાઈ, દેવાનભાઈ વિશે તો આપ બધા જાણો જ છો, પણ વિસ્તૃત દેવાનભાઈ પોતાની પ્રવૃત્તિ વિશે પોતે પણ રજૂઆત કરશે. અને મહાજન કોને કહેવાય? આપણા શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ થયો છે કે કઈ ગતિએ જવું, ક્યાં જવું, તો જ્યાં મહાજનો જે ગતિએ જતા હોય, જે દિશામાં જતા હોય એ દિશામાં આપણે જવું. એવા મહાજન શ્રી વાડીલાલભાઈ
સાથે આવેલા મહેશભાઈ, મારા મિત્ર નારાયણભાઈ સોની. મહાજનોને તો ગળથૂથીમાંથી જ મળી છે, સેવા એમની ગળથૂથીમાં જ મળી છે. બાકી ઘણા જોઈએ સંપત્તિઓ આવે છે ને જાય છે, પણ મહાજન પાસે શું કામ ટકે છે? કારણ કે એ સદમાર્ગના પ્રવાસી છે, સદમાર્ગે વિચારનારા છે. આ મોમાઈમાનો આ 22મો પાટોત્સવ. બહેનોને વિનંતી 2 મિનિટ થોડીક. દયાભાઈ, 22મો પાટોત્સવ અને ભગવતીની કૃપાથી કદાચ એક જ વખત નહીં આવવાનું હોય, સિવાય 22 વર્ષ સુધી આ ભગવતીની કૃપાથી મને આ લાભ મળ્યો છે, તો હું મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું. ઘણા સમય પહેલા એક કથામાં, દયા ભગતની જ કથા હતી, ત્યારે એક ચર્ચા ફલશ્રુતિની આવી. ફલશ્રુતિની કથા આવી. ફલશ્રુતિ શું? આ ફલશ્રુતિ કોના માટેની જ હતી? કથા તો હરિ અનંત, હરિ કથા અનંતા. કથા માટે કાંઈ કહેવાનું હોય જ નહીં. અને એવા જ કથાકારને ફળશ્રુતિ મળી ગઈ એટલે તો ભગવાને કૃપા કરી અને વ્યાસ ઉપર બેસી, વ્યાસપીઠ ઉપર જગ્યા મળી છે. એમને તો તમામે જીવનની તમામ ફલશ્રુતિઓ મળી ગઈ એમને. એમના માટે કાંઈ બાકી જ નથી. ભગવાનની એટલી કૃપા આવી ગઈ. હવે આ ફળશ્રુતિની વાત આપણા માટે છે. દયા ભગતે આપણે 7 દિવસ સુધી રામાયણનો પાઠ કરાયું. હવે આપણી જવાબદારી બને છે કે 7 દિવસ રામાયણ સાંભળ્યા પછી આપણે શું કરવું? દયા ભગતને આપણે શું આપી શકીએ? રામાયણને આપણે શું આપી શકીએ? કાંઈ નથી આપી શકતા. આપણું કાંઈ ગજવું પણ નથી, પણ આપણે કાંઈક આપી શકીએ છીએ. રામાયણ સાંભળ્યા પછી એટલું તો કરી શકીએ ને કે કાંઈક નાના અણબોલ હોય, કોકના નાની વાતોમાં કોકને માઠું લાગી ગયો હોય, આપણે કોઈને બોલાવતા ન હોઈએ, તો આ કથા સાંભળ્યા પછી બહેનો તો ખાસ કે જેના ઘરે આપણે ન બોલતા હોય ને એના ઘરે જઈને સીતારામ કરી આવીએ, એ કથાની મોટી ફળશ્રુતિ છે. અત્યારે જમીનની હાડોહાડ લાય લાગી છે. ખૂંટા ખેંચવામાં આવે છે, વાડું ઘસકાવવામાં આવે છે. તો આ કથા સાંભળ્યા પછી આપણો ખૂંટો કદાચ 4 આંગળ વાળા હોય ને, તો આ રામાયણને સાક્ષી રાખી અને એ ખૂંટો 4 આંગળ અંદર લઈ લેજો. આપણે રસ્તા ખુલ્લા કરશું ને તો ભગવાન આપણા માટે 4 ગણા રસ્તા ખુલ્લા કરી આપશે. અને આ સોનલની કૃપાથી આપણા માટે રસ્તા ખુલ્લા થયા છે. તો હવે એ રોડ ઉપર આપણે ચાલીએ. વિશેષ તો મારે કહેવાની કંઈ શક્તિ નથી અને મારો વિષય પણ નથી, પણ આ કથાને પ્રણામ, કથાકારને પણ પ્રણામ. જોગાનું જોગ એવું કીધું દયા ભગત કે ભાઈ આ કથાની અંદર ગાયો આવે જ છે. આ સોનલ જ્યારે સભામાં આવ્યા હતા, આ સોનલે આ પશુની વ્યથા સાંભળી, માં ચર્ચા કરતા હતા ને, ત્યારે એક ગામમાં એક બકરો પણ આવ્યો હતો. માં સોનલ આગળ બકરો આવ્યો હતો અને બકરાએ પણ પોતાની જે પીડા હતી ને એ માને કીધી, અને માને કીધું કે ભાઈ હવે આનો બચાવો, આને મૂકો. ત્યારથી ચારણ સમાજ ઉપર ઘણી માના પ્રવાસની અસર થઈ છે. આ સોનલે 13 પ્રવાસો કર્યા. 13 પ્રવાસની કદાચ અત્યારે આપણે ફળશ્રુતિ દેખાઈ રહી છે. એ પ્રવાસ માનો તપ અત્યારે આપણે પાસે દેખાઈ રહ્યું છે. તો આપણે આ કથા સાંભળ્યા પછી કથાનું કાયમ ગાન રાખીએ. આ કથા 7 દિવસ ખાલી પૂર્ણાહુતિ છે. કથા કોઈ દી સમાપ્ત થતી નથી, ખાલી વિરામ છે. પણ માતૃશક્તિને વિનંતી કે આ કથા આપણે પાછી એને જ પદ્ધતિમાં ચાલુ રાખીએ. આ કથા દરમિયાન બીજો પણ એક યોગ થયો. દયાભાઈ તો સતત કાગબાપુને સતત કંઠમાં રમતા રાખ્યા છે. આ કાગબાપુની 75મી પુણ્યતિથિ આ કથા દરમિયાન આવી 21 તારીખે. આ જોગ હતો, જોગાનું જોગ. કાગબાપુની 75મી પુણ્યતિથિ આ કથા દરમિયાન આવી. કાગબાપુએ આ દેહ છોડ્યો, શરીર છોડ્યો 75 વર્ષે પહેલા, પણ હું કહું છું આજે પણ કાગબાપુ એવા ને એવા જીવતા હયાત છે. અને એ આપણા સાહિત્યકારો, આપણા કથાકારો, દયા ભગતના આપ સૌના કંઠમાં કાગબાપુ જીવતા છે અને સદાય કાયમ સુધી જીવતા રહેશે. આ કથા કે ડાયરો જ્યાં કાગબાપુનું નામ ન હોય ને, એ કથા નથી ને એ ડાયરો પણ નહીં થાય. કે કોઈ સાહિત્યકાર પણ કાગબાપુના નામ સિવાય સફળ નથી થતો. તો એ પણ એક જોગાનું જોગ હતો. આ બધા જોગ ભેગા થાય છે. ભગવાન રામના જન્મ બાપ આપણે સાંભળ્યું કે બધા તિથિવાર જોગ મિલન થયો ને ત્યારે ભગવાન પ્રગટ્યા છે. તો કરોડિયામાં રામ રાજ્ય છે.
સૌપ્રથમ કરોડિયા, હવે મારું તો નાનપણ વીતેલું છે, આ ધૂળમાં ગોળથલિયા ખાઈને હું મોટો થયો છું, એટલે કરોડિયાના અસંખ્ય મારા માથે ઋણ છે. દાયા ભગતે જે કથામાં બહુ અમુક એટલી બધી માર્મિક વાતો કરી, કારણ કે જે પ્રસૂતિની પીડા જેણે પ્રસૂતિ કર્યો ને એને જ ખબર હોય, એ પીડા બીજો કોઈ પુરુષ ન જાણી શકે. દાયા ભગતે આ સમાજની પીડાઓ જોઈ છે, વ્યથા જોઈ છે, એ કથામાં એની વ્યથાઓ આપણે વ્યક્ત કરતા હતા. પોતાના છે, અંદરની એની વ્યથાઓ છે, એ વ્યથાઓ દયા ભગત આપણે કથાના માધ્યમથી આપણે સમજાવતા હતા. તો ખાલી સાંભળી અને નીકળી ન જતા. જોકે કરોડિયાની ભૂમિ તો અતિ પવિત્ર, સુરવીર, પાવન ભૂમિ છે. ભાણેજ છું એટલે વખાણ કરવાનો ન હોય, પણ વ્યાસપીઠની સમક્ષ ઉભેલો છું ને જો સત્ય ન બોલે તો નગુણા પણ કહેવાય. અત્યારે હું મારી જાતને પૂછું તો અત્યારે કોઈ લાયકાત નથી મારામાં. તમોગુણી જીવ એક વ્યાસપીઠની આગળ જો બોલવાનું જો મને સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય ને તો એક પૂજ્ય મારા પુનસી મામાને યાદ કરીશ. સાહેબ મને આંગળી પકડી અને બોર્ડિંગ સુધી પહોંચાડ્યો. હું સાવ નાનો હતો, આદિપુર ગયો ત્યારે લદ્દા મામાએ મને બોર્ડિંગ બતાવી. આદિપુરની કન્યા છાત્રાલય સૌ પ્રથમ શરૂઆત કરવામાં મારા મામા મોટા હિસ્સેદાર હતા. કરોડિયાનું શિક્ષણ એટલું બધું મોટું છે, એટલે જે પણ છે એ કરોડિયા થકી જોઉં. મારા પિતૃ પક્ષ તરફથી પણ મને ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણું મને વારસામાં મળ્યું છે. પણ આ બોર્ડિંગ આગળ ઉભતો હું તો એકને એક માત્ર પુનસી મામાને આભારી છું. મામાએ મને 1992માં મારી બદલી થઈ તો મામાએ મને એક કામ સોંપ્યું કે તારે હવે જો અહીંયા નોકરી બદલી થઈ છે, હવે સમય છે. તો મેં કીધું મામા શું કામ કરું? મને એક આ થેલી ઉપાડને રોજ બકાલો લઈ અને બોર્ડિંગમાં પહોંચાડવાનું. ત્યારથી આ બોર્ડિંગમાં આ જગ્યા મળી છે. આ સોનલની કૃપાથી, આપ સૌની કૃપાથી જો આ જ તક મને મળી હોય તો આપ સૌને આભારી છું. આ કરોડિયાની જમીનને આભારી છું, આ ભૂમિને આભારી છું. કરોડિયાના શિક્ષણ વિશે વાત કરીએ તો મારા મામા જીવરાજ મામા એ સમયના મેકેનિકલ એન્જિનિયર હતા. સામતભાઈ પાણી પુરવઠામાં આપ સૌ જાણો છો. સામતભાઈએ અસંખ્ય પરિવારોને રોજગારી આપી છે. નિષ્કામ ભાવે, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ જાતની અપેક્ષા વગર સામતભાઈ આ પરિવારને, હજી એ પરિવારો આજની તારીખમાં પગાર ખાય છે, એના દીકરાઓ સારી સારી જગ્યાએ સારી પોસ્ટો ઉપર પહોંચ્યા છે. આ ભૂમિની તાસીર છે. આ પ્રવાહ હજી ચાલુ રહ્યો છે. અત્યારે જાણીને ખૂબ આનંદ થાય. 2022માં કરોડિયાનું પાટોત્સવ શરૂ થયું. દેવનભાઈ ત્યાં વાછરાના ચોક આગળ ત્યાં ધનરાજભાઈ પૂજ્ય આઈમાં ગંગામાં પધાર્યા હતા અને ત્યારે આ પ્રાગટ્ય, દીપ પ્રાગટ્ય કરી અને આ કામમાં આ કાર્યક્રમની ચાલુઆત થઈ હતી. 22 વર્ષની પ્રગતિમાં આપ જોવો છો આ ચોકથી કરીને આ વિશાળ ભવ્ય મંડપ, અને એમાં 30 થી 35 જણા જો સરકારી નોકરીમાં લાગ્યા હોય ને તો આ બધા પાટોત્સવને આભારી છે, આ બધી પ્રવૃત્તિઓને આભારી છે, આ માતૃશક્તિની સેવાને આભારી છે. આપણે ઘણી વખત ઘણા બુદ્ધિશાળી હોશિયાર માણસો વિચાર કરતા હોય કે ભાઈ આ પાટોત્સવ શું કામ, આ કથાઓ શું કામ, આ બધું શું કામ, પણ એના જે પરિણામ મળે છે ને એ બીજા કોઈ પણ પ્રવૃત્તિમાં પરિણામ નહીં મળે. આ પાટોત્સવના જ પરિણામ છે. શિવજી બાપાને યાદ કરી. શિવજી બાપા ક્યારે પધાર્યા? કરોડિયા શું કામ પસંદ કર્યું? ધનરાજભાઈને શું કામ મળ્યા? એને કાંઈક આ જમીનના વાઇબ્રન્ટ ખેંચી આવ્યા, આ જમીનની કાંઈક તાકાત એને ખેંચી આવી ત્યારે પધાર્યા છે. બાપાએ એ સમયે આ ગામમાં વ્યસનો મુક્ત કરાયા, મંદિરો બંધાયા, પણ એ ક્યારે ખેંચી આવે છે? જ્યારે આ માતૃશક્તિ, આ મા બહેનોની ભક્તિ છે ને. આ પુરુષ ભલે પુરુષ કરે, મૂછું વાટીને ફરતો હોય, પણ પુરુષની કોઈ તાકાત નથી. આ તાકાત છે ને માતૃશક્તિની જ છે. અને સમાજમાં જે પણ પરિવર્તન કરી શકશે તો આ માતૃશક્તિ જ કરી શકશે. આપણે તો પહેલેથી કાગબાપુએ આપણે કીધું, ચારણો જન્મથી પક્ષપાત બની શરણ જનની. આપણે જ્યારે ભીડ પડી તો માનું જ નામ લેવાય. બાપને લઈએ, બાપ પણ છે, પણ આપણે તો માં, પહેલી પ્રકાર છે ને માના નામની કરીએ. એટલે આપણે માના સંતાન છીએ. અત્યારે કરોડિયાની પ્રગતિ જોઈ આપણે ખૂબ આનંદ થાય છે. અત્યારે ક્લાસ 2 જેવા ઓફિસર આ ગામમાં પાક્યા છે. શિક્ષકો આરબીમાં, તમામ ક્ષેત્રોમાં આ ગામમાં પાક્યા છે. તો આ બધી મોમાઈની કૃપા છે, આ સોનલની કૃપા છે. વાડીભાઈએ કીધું કે ભાઈ 27 વર્ષનું જો, 87 વર્ષના જો. સાહેબ 87 નહીં, 125 વર્ષ સુધી ભગવાન આપને આ સેવા કરવાની તાકાત આપે. આપની સેવાની તાકાત છે. પણ હવે વાડીલાલભાઈને થોડીક અમે પણ એવી જવાબદારી લઈને કહીએ છીએ, એક સમાજના જવાબદાર માણસ તરીકે અને કરોડિયાના એક ભાણેજ તરીકે હું આપને પણ અપીલ કરી શકું કે અત્યારે કરોડિયા પાસે એટલી જગ્યાની વ્યવસ્થા છે સાહેબ.
આ નદી વે છે, નિર્મળ નદી, 24 કલાક, જેમાં પવિત્ર ગંગા જેવી, ભાગીરથી જેવું આ નદીનું નીર વે છે. આ ભીમનાથના બેસણા છે, એમાં ડેમ જુઓ ને, આ ડેમ આખી ભૂમિને હરિયાળી કરી શકે. અહીંયા પપૈયા કેળા પાકે એવી આ ભૂમિ છે. પણ થોડુંક આપણે આળસ તજવાની વસ્તુ છે. સત્ય વસ્તુ આપણે જાણવી પડશે. થોડીક આપણી ઈર્ષા, થોડીક અદેખાઈ અને આળસ, જ્યાં સુધી આ બે નહીં તેજીએ ને ત્યાં સુધી આપણે પૂરેપૂરા ફળ નહીં મળે. આપણે પોતાના વખાણ બહુ કર્યા, પણ આપણી નબળાઈઓ પણ આપણે જાણવી પડશે. આ નદી વાડીલાલભાઈ 12 વેત નદી છે. આ નદીમાં એટલું બધું સુંદર પવિત્ર પાણી વે છે કે એમાં જે ધારો એ થાય, પણ અમે એટલો લાભ નથી લઈ શકતા. આ સમાજના દેવાનભાઈ જેવા સદભાગી જીવો, આ બધાની મહેનતથી અત્યારે જો આ વૃક્ષો નીચે આપણે આ નેરો જોઈએ તો જ્યાં બાવળ ને જંગલ સિવાય કાંઈ નહોતું, પણ અત્યારે હરિયાળી જોઈ અને આપણે દિલમાં ટાઢક થાય છે. તો સૌ આપણે મળીને આજે એવો સંકલ્પ કરીએ કે અત્યારે આપણી પાસે જમીન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. વાલીલાલભાઈ, તારે ને તો આ જમીન ચેમ્બરને પણ આપણે ચારો આપવાનો ટેકો આપી શકીએ એટલી આ જમીનની તાકાત છે, આપણી પાસે જગ્યા છે અને વ્યવસ્થા પણ છે. હવે આપણે સદુપયોગ કરવો જોઈએ. આપણી પાસે એવી પરિસ્થિતિ હતી જ્યારે આપણે ચારો ઉતારવા વાળો નહોતો. વાલીલાલભાઈ ગાડી ટ્રક મોકલે ને ત્યારે ભાઈ ચારો હવે પાથરી દો ગાયોને, ત્યારે આપણી પાસે કોઈ માણસ નહોતો. ત્યારે આ મહાજનને સેવા કરી છે. પણ હવે એનું ઋણ ઉતારવાનું પણ આપણી પાસે સમય છે. આ પુષ્કળ જમીન છે, આટલી બધી વ્યવસ્થા છે. આપણા સમાજમાં બાડામાં સામરાભાઈ બેઠા છે. ભાડાની વ્યવસ્થા જો સંપૂર્ણ સ્વાવલંબી, એક પૈસાનો ચારો લેવો નથી પડતો. સામા ચારો આપી શકીએ તો એવીની વ્યવસ્થા કરોડિયા 100% કરી શકે છે. અને કરોડિયાના યુવાનોમાં તાકાત પણ છે. કરોડિયા સહકારી ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે બધા કરોડિયાના અગ્રણી છે. તો આપણે એવી વ્યવસ્થા ખરેખર કરી શકીએ. અને માતાજીને સાક્ષી કહે છે કે જેટલું પણ તન મન ધનથી જેટલું પણ સહકાર થશે એટલું હું અને અમારી સમગ્ર માંડવીની ટીમ આમાં સહકાર આપશે એવી ખાતરી આપીએ છીએ. સિવાયનો વિષય બોર્ડિંગનો આવ્યો. બોર્ડિંગને શ્યામભાઈએ, જોકે આ શ્યામભાઈ છે ને, આ બોર્ડિંગનો જીવ છે, એમાં બોર્ડિંગના જંતુ જ છે. બોર્ડિંગ એવી વસ્તુ છે કે એમાં જે જંતુ જેમાં આવી જાય ને, એ જંતુ જિંદગીભર નીકળતા નથી. અને હું તો એટલા સુધી કહું છું કે જ્યાં તમે મઢડા ન પહોંચી શકો ને, આપણી વ્યવસ્થા ન હોય, આપણી પાસે શક્તિ ન હોય કે મઢડા ન જઈ શકીએ, અને સોનલને પગે લાગવું છે ને, તો એકવાર આ બોર્ડિંગના દ્વારે ઊભીને પગે લાગી જજો તો સોનલને પગે લાગ્યા બરાબર જ તમને પુણ્ય મળશે. 100% ખાતરી સાથે અને અનુભવ સાથે કહું છું. માંડવીની બોર્ડિંગ અત્યારે આ દીકરીઓ, 2 દીકરી મારી પાસે ઊભી છે સાહેબ. આ દીકરી ઊભી થાય કેટલી નાની ઉંમરની દીકરી છે. આ ભગવતીઓ છે, આ સાક્ષાત સોનલ છે. એને જો સમાજ આ દીકરીઓ માટે નહીં કરી શકે તો આપણી પ્રગતિમાં કાંઈ અર્થ નથી. અને સમાજે ખૂબ આપ્યું છે, બહુ આપ્યું સમાજે. સમાજમાં નાના માણસે આપ્યું ને, એ બહુ ખૂબ આપ્યું છે. અત્યારે તો ભગવતીની કૃપા છે. આ કાનજીભાઈ, આ સૌ પરિવાર, એટલા બધા આપણા પૂર્વ પ્રમુખો બધા એટલી બધી મહેનત કરી છે કે હવે તો રોડ રસ્તો આખો તૈયાર છે, આપણે તો ચાલવાનું છે. અત્યારે કોઈ ઉપરનો યશ લેતો મહારાજે તો ખોટી વસ્તુ છે. આ બધા આપણા વડીલો વાલજીભાઈ, પુનસીભાઈ, પૂર્વ પ્રમુખો, આપણા બધા જેટલા પ્રમુખોએ મહેનત કરી છે ને, એ બધાને આભારી છે. અત્યારે આપણે તો ખાલી ચાલવાનું છે, એ રસ્તા ઉપર ચાલવાનું જ છે. એટલે આ બધા ખરેખર યશના અધિકારી તો આ છે. અને આ સમાજમાં સાહેબ સરળતા તો જો એક ટેલ કરી ખાલી તિથિ ભોજનની સમાજ માટે. ખાલી ટેલમાં આ આદરણીય વિરેન્દ્રભાઈને પણ હું યાદ કરીશ કે એમના વિચાર હતા. વિરેન્દ્રભાઈના વિચારોને બધા યુવક મંડળના, મિત્ર મંડળના ભાઈઓએ સૌએ સાકાર કર્યા. આ દેવલમાનો પણ અત્યારે હું યાદ કરીશ કે આ દેવલમાએ પોતાના પ્રવાસ દરમિયાન એ ડિબેટમાં દેવે પૂર્યો, તેલ પૂર્યો. અને ખરેખર તો દેવનભાઈ આનંદ ક્યારે થાય કે કરોડિયાના એક બેન લખીબેન વિધવા બાંધે, પોતે કમાઈને પોતે ખાય છે, જાત મહેનત કરી અને ઘસાવાળી બેને જ્યારે 11,000 રૂપિયા આપ્યા ને, ત્યારે મારી આંખમાં પણ પાછું આવી ગયા. અને એ માતાએ શું કીધું કે દેવરાજભાઈ, મારી પાસે અત્યારે 11,000 ભેરા થયા છે, પણ હજી બીજા 11,000 થશે ને તો મારે હજી બીજી તિથિ લખાવી છે. તો આ ભાવના છે. આ બધાને લીધે આ સમાજ ચાલતું હોય, આ બધાને લીધે આ બોર્ડિંગો ચાલતી છે. બોર્ડિંગ એ સોનલનું મંદિર જ છે. વધુ સમય નહીં લઉં, પણ એટલું કહું છું કે કરોડિયા એની પાસે સમાજ થોડીક અપેક્ષા રાખે છે, વધારે રાખે છે. આપના દીકરા અને દીકરીઓ ડુમરા બસમાં ભણવા જાય, સારી વસ્તુ છે.
પણ જ્યારે આઈની કૃપાથી આટલી બધી સગવડ છે ને, તો આપ બોર્ડિંગમાં આપના દીકરાને મોકલો. અત્યારે રાણસીભાઈને સમાજે જવાબદારી સોંપી છે. રાણસીભાઈ આવવાના હતા પણ બપોર પછી આવશે. તો હું આ બધા ખરેખર માતાઓને વિનંતી કરું છું, આપ એમને મમસ્તો એક વખત બોર્ડિંગમાં આંટો મારી આવો. બોર્ડિંગની વ્યવસ્થા જે સમાજે કરી છે, આઈની કૃપાથી થઈ છે, તો ખરેખર આપને આ જગ્યાએથી હું વિનંતી કરું છું કે આપના દીકરાને, આપની દીકરીને બોર્ડિંગમાં મોકલો. બોર્ડિંગ ખાલી રહેવા કે ભણવા માટેનું નથી, એમાંથી ઘણા ફાયદા થાય છે, ઘણા સંસ્કારના ઘડતર થશે. છોકરાઓ જે બોર્ડિંગમાં ભણીને ગયો છે ને, આખી જિંદગી એને સમાજ પ્રત્યે એવી લાગણી રહેશે. અને એ લાગણી આપણો આજ કનૈયો સાહેબ પહેલો પગાર થયો ને, કનૈયો કેટલા સંઘર્ષ કરીને ભણ્યો છે આપણને ખબર છે, બધા જાણે છે. પણ જે સંઘર્ષ કરે ને એ જ સફળતા મળે. સંઘર્ષ વગરની બાપ કમાઈની સફળતાવાળા એટલા સફળ નથી થતા જેટલા પોતે જાત મહેનત સંઘર્ષ કરી ગયા હોય. સાહેબ એ માણસે પોતાનો પહેલો પગાર એની માને કીધું કે મારો પહેલો પગાર મારે બોર્ડિંગમાં લીધો છે. 51,000 રૂપિયા પહેલા પગારના બોર્ડિંગમાં. આ ભાવનાને સલામ, આ બોર્ડિંગને વંદન. આ બધી આઈની કૃપા છે, આપણે તો બધા નિમિત્ત માત્ર છીએ. હા આવ્યો શ્યામભાઈ, સાવ આટલો નાનો ટેણીયો, અને બોર્ડિંગમાં કળા તો હોય છે. કળા તો મોરના ઈંડા ચેતરવા ન પડે, એમાં કળા તો કુદરતની ભગવાનની કૃપાથી મળતા હોય. આ કથાકાર, સાહિત્યકાર થવું એ તો પુણ્ય જન્મના, પૂર્વ જન્મના પુણ્યો હોય ને, પૂર્વ જન્મનું ભજન હોય તો જ થઈ શકે છે. બાકી કાંઈ કોઈ અભ્યાસ કરીને ચોપડી વાંચેથી થવાતું નથી. આ જે કવિતા બોલતો નાનો ટેણીયો, આવો મને યાદ છે બરાબર જેવી, કાલી ગયેલી ભાષામાં. પણ અત્યારે એ બોર્ડિંગનું એમાં બીજ પડ્યું ને, અત્યારે આ ક્યાં એની કવિતા, અત્યારે મોટા મોટાઓને પણ આની કવિતામાં ધ્યાન દેવું પડે. લાખણસિંહભાઈ તો ખાસ યાદ કરે એમને. આ બધી બોર્ડિંગનો પ્રતાપ છે. બોર્ડિંગ એટલે આ સોનલનો પ્રતાપ છે. આપણે આ સોનલ સિવાય આપણે જીરો હતા, આપણે કાંઈ છે જ નહીં. તો આપ ફરી આપને વિનંતી કરું છું સમાજના માધ્યમથી કે આપ જેટલા પણ છોકરા છે, અત્યારે સમાજ અગ્રણીઓ આપણા ભુજના દેવરાજભાઈ, આપણા પ્રમુખ, બધા એટલું કીધું છે ભાઈ તમે કોઈ આર્થિક ચિંતા ન કરો. કોઈ ન ભરી શકે પૈસા કે ભરી શકે એ ચિંતા મૂકો, તમે છોકરાને મોકલો. અત્યારે કન્યા છાત્રાલયમાં જોઈએ તો 4 ટ્યુશન કરાવવામાં આવે છે બધી દીકરીઓને અને મોકલવા માટે ભીમસિંહ બાપા ટ્રસ્ટ તરફથી 8 લાખની ગાડી આપવામાં આવી છે. આ બધી સમાજ વ્યવસ્થા કરે છે, તો હવે આપણી ફરજ બને છે કે આપણે દીકરીઓને મોકલીએ. આપ દીકરીને મોકલો, બાકી જવાબદારી સમાજ સ્વીકારી લેશે. બોર્ડિંગના વિશે બપોર પછી પણ રાણસીભાઈ આવશે ત્યારે પણ લેવાનો છે, લાખણસિંહભાઈ પણ લેવાના છે. પણ મારી થોડીક ફરજ હતી, મેં થોડીક વિષય લીધો. સિવાય અત્યારે સામાજિક વિષય છે, આપણા પોતાના બધા ભેગા છીએ તો સમાજમાં 2-3 વિષયોની ચર્ચા ચાલી રહી છે. હમણાં સામાજિક ચિંતનના વિષયો, આપણે બોર્ડિંગમાં 3 મિટિંગો થઈ ગઈ. સામાજિક ચિંતન જરૂરી છે. અત્યારે સંપત્તિ વધી છે, પણ કદાચ થોડા પાછા જે ખોટા રિવાજો હતા ને, એ રિવાજો પાછા સમાજમાં ઘર કરી જાય છે. અને એ આપણે જ્યારે બીમારી વ્યાપી જાય ને એના પહેલાં એનો થોડા ઉપચાર અગ્રણીઓ તો કર્યા જ છે, પણ આપણે પણ સૌ એમાં સામેલ થવું જોઈએ. પૂજ્ય હું નાથજી બાપુને યાદ કરીશ. આ સમાજ માટે આખો દી આ બાવો પીડા સહન કરે છે. સમાજ સંસાર તો મૂકી દીધું, પણ સમાજની પીડા છે ને એ માણસ પાસે જાઓ તો ખબર પડે. એ માણસ બોર્ડિંગમાં જે એનું વક્તવ્ય જે બોલ્યા હતા ને, એની પીડા હતી ને, એ પીડા તો જેણે સાંભળી હોય ને, આ બાપુ પાસે બેસીએ ને તો જ ખબર પડે. અત્યારે 2 વિષય ચાલી રહ્યા છે. વાલીલાલભાઈ, અમારા આપે સોનાનો બહુ ભાવ કીધો કે સોનાના ભાવ બહુ હાઈ થઈ ગયા છે. અત્યારે 2 વિષયો સમાજને ખોટા નુકસાન કરે છે. એક તો વિષય આપણે પોતાના છીએ એટલે સમાજની ચર્ચા કરવામાં કાંઈ અત્યારે કોઈ વાંધો જ નથી. અત્યારે આપણે સમાજ 2 વિષયો પર નિર્ણય પર આવ્યો છે કે સગાઈમાં 1.25 તોલાથી વધારે સોનુની લેતી દેતી કરવી નહીં. આ પીડા બધાને આવી છે. સગાઈની જે દીકરાની દીકરી ન મળતી હોય તો લાલચમાં સોનાની લાલચ બતાવે. તમે આ દીકરીને અમે 10 તોલા સોના દેશું, 12 તોલો સોનું દેશું, અમારી સગપણ કરો. પણ જ્યારે કાંઈક સંબંધોમાં ખટાશ આવે છે ને, ત્યારે એ દાગીના મેળવતા આંખે પાણી આવી જાય છે ને, એમાં કેટલાય બધા પરિવારો ખુંવાર થઈ જાય છે. તો આ સમાજનો એક સારો રિવાજ છે. બધાએ અત્યારે નક્કી કરી લઈએ
તમારી દીકરી ઘરે આવે એના માટે જ છે સંપત્તિ. તમે ઘરે આવે ત્યારે તમે 50 તોલા સોનું પહેરાવી દેજો ને. પણ સગાઈમાં 1.25 તોલાથી વધારે સોનાનો વ્યવહાર ન કરવો એવી સમાજની અપીલ છે. આ કાનજીભાઈ આ બધા બેઠા હોય ત્યારે એક જ ચિંતા કરતા હોય સમાજની કે ભાઈ સમાજમાં હવે આપણે કંઈક થોડાક રાહ બદલીએ. અત્યારે આ બહેનો બેઠી છે એટલે ખબર છે એમની વધારે પીડા હશે. લગ્ન વિચ્છેદ, સગપણ વિચ્છેદ એના પ્રમાણ પણ વધ્યા છે. એના પાછળ આ બધા કુરિવાજો અને એનાથી એક સરળ રિવાજ છે એ નુકસાન બહુ કરે છે અને છતાં આપણે મૂકતા નથી. બધાને ખબર છે કે આ કરવાની વસ્તુ જ નથી. એવી વસ્તુ છે આ કાપડનો વ્યવહાર. કપડે જે લેતી દેતી ને નપટ સમાજ બંધ કે મણી બેને કે વિનંતી કર્યું તા ગમેડો પ્રસંગ હોય ને કપડે જે લેતી દેતી ન કરી જા. આ કે ડેણો હોય ને તે ગાય મેં ડાઈ જા એડા સારા પ્રસંગ થતા હોય ને તે કરી જા. પાકે વેપારી પૂછતા આવે કઈ કપડો કોલા ને લાગે હોય ચીથરે જડા કપડા ખણી પણ સમાજ જા પાંચે પરિવાર જા પૈસે જા વ્યય કર્યું તા એડો પ્રથા પણ બંધ કર્યું. સમાજ પણ અપીલ કે તો બેને કે ખાસ વિનંતી કર્યું તા કે દાયોભાઈ પાકે કથા જે ફળશ્રુતિ મોટી તા પણ એડા કુરિવાજ બજા પણ બહાર નીકળો. પાકે વાપરે જી ઘણી જગ્યા હોય. આ હરિભાઈ કે ધન્ય દીધો કે પહેલી દીકરી જો પગાર આવ્યો તો 11,000 રૂપિયા કન્યા છાત્રાલય સીધા હલાય હિરલબેન કે એડી સમાજની એડી વ્યથાઓ એડા ડનેજી ઘણી જગ્યા હોય હોતે પણ દઈ શકો તા. તો ફરી આંકે વિનંતી કર્યું તા જો બતરે રિવાજ એમ પણ ધીમે ધીમે બહાર નીકળો. નાથજી બાપુ સોને જો પાકે હોતે ચઈ અને બાવેવતી ચાહતો કે ઈ બાવાજી બીજી ને દાયાભાઈ હોતે સોનેજી માળા પેટજી લાય વેતા અહીંયા ખાલી ઉપદેશ નહીં ના સોનેજી માળા પેડ ઉતારે ભાઈ આવું સોનો પહેલા ત્યાગ કર્યા તો પૂએ સમાજ કર્યા તો એડી માતાજી એડા સંત પાલા એત્રી પાછી પીડા ચિંતાવે તો પાછી કઈ ખર્ચ બનેતી. બાકી તો કોઈ પણ સમાજ આય એનો વિકાસ એની સમાજની કેનો લેવલ તે આય એ પ્રમાણે જે પણ ગરીબ માળું કે ને રહ્યું ને ડોવી ગાડી વચ્ચે વही ખાસી ફોર્ચ્યુનર से ફેરવતા इनकी सजे समाज जो विकास नहीं समाज में हजी गरीबी पण है. समाज में फी भरी न सके एड़ी परिस्थिति वाला पण नहीं पण माताजी जी कृपा से अत्यारे हाणे समाज आगलनी आगेवान दाता मिले पाके चेता कि भाई समाज में गमे ते 5 रुपये जी अकल पे ने 500 रुपया मिले तो आई समाज जो है तासीर है आई सोनल जी इतनी कृपा है तो हाँ पाँच एड़ी परिस्थिति है. आई सोनल 13 कठिन प्रवास किया ये प्रवास पुठिया हेतु अने वधु सौथी वधु लाभ पाके कच्छ के मिलो है. माजी कच्छ मथे कृपा थी ने एतरी किते पण ना थी. कच्छ मथे घणे दायाभाई जोता आवे कि पण लक्ष्मी पुत्र थे आयूं लक्ष्मी पुत्र थे आयूं सारी वस्तु पण पाण पहला सरस्वती पुत्र वांधी सरस्वती पुत्र रोंदासी तज लक्ष्मी टकती नका लक्ष्मी पुत्र में जाए पाचा कुबेर कंगाल थी रोंदासी. એટલે ભગવાન પાકે માતાજી પરિસ્થિતિ દેને સોનલજી કૃપા રૂપ વરસાદ વરસતી રહેતી તેને વરસાદ કે પણ પાંચે પાત્ર મેં ઝીલ્યું પણ એટલે કે પાત્ર બનો એડી આ સોનલ એટલે પ્રાર્થના કર્યું અને ફરી ફરી માતાજી હેડા જ સારા પ્રસંગ દે. કથાઓ કરોડો જે ખર્ચે કથા થઈ હતી ગમે એટલો ખર્ચો કર્યો પણ કથા થઈ હતી પણ ही कथा जो को हाड में उतरी थी वो कथा हाड में न उतरती भाई ही हृदय में हाड में उतरी हुई है. અને એ પણ કથા એનું આયોજન કર કે માં કે શક્તિ સિવાય કે તાકાત જ નહીં. ઝેર ઝેર પુરુષ ભટક્યો ને તે સ્ત્રી શક્તિ જ જે વારે આવી હે અને શક્તિ વગેરે ટૂંક में मुझो प्रवचन पूरो के एकड़ी शंकराचार्य भगवान शंकर जो अवतार शंकराचार्य दया भगत मिली जा स्त्रोत्र रच्या विष्णु स्त्रोत्र रच्या कृष्ण जो रच्या शिव जो स्त्रोत्र रच्या गुरु जो स्त्रोत्र रच्या पण शक्ति तरफ वड़िया न हुआ. घना समय पुठिया हिमालय में भ्रमण कर्या थे महाराज जी बैठा है हिमालय में एकांत में निकली हुआ या शिष्य न हुआ एकांत में जगह हुआ पिछली साधना में हुआ यानी कि तरस लगी खूब तरस लगी. पानी जब वलखा मारिया पण केटा पानी मिले एड़ी पोजिशन न हुई ते माताजी तो इनके चेतवियाला जाया हुआ कि शक्ति वगैरह कहीं नहीं. बहु प्यास लगी तरफड़ाट मार्या त्यारे कड़ी सामे थी एकड़ी स्त्री मथे ते मटको घणी पानी जो अने सामे थी निकल्या तो भगवान इनके चेता शंकराचार्य भगवान कि माताजी मुके पानी पीणो है मुके तरस लगी है मुझो जीव निकली तो मुके पानी खपे तो माताजी खिलीने चेती पानी तो ही रह्यो मोटे भर्यो है मटको पण तू अचीने पीवे तू अचीने ते अची मुवट ने पानी पीवे त्यारे भगवान इनके चेता
હું પાણી ત્યાં પીયા પણ મું में શક્તિ નહીં તને આવ તો કે એ જ ચાહતી કે શક્તિ વગર કી નહીં શક્તિ વગર તું શંકરાચાર્ય ભગવાન જો અવતાર તો અમે ઉથીએ હલીએ જી ને બોલીએ જી પણ તાકાત નહીં એ શક્તિ આય તો પાણ શક્તિ જા પુત્ર અહીં પાકે જો ગર્વ ઊણો ખપે અને પાણ ભાગ્યશાળી પણ મન ના ખપે એની માતૃશક્તિ કે ફરી વંદન કરે અને કરોડિયા ગામજી ટીમ કે કરોડિયાજી સમરસતા કે કરોડિયા ભવિષ્ય કે પાક કે શકે તા રામરાજ में जी પણ કેડા પણ મળે મનુષ્ય સરખાવાના ધનરાજભાઈ કે ખાસ અભિનંદન દીધો ઘણી તકલીફ છે હવે છતાં પણ જો કોઈ સમરસતા એ જરૂરી है પાંચે સમાજ સાથે મહેશ્વરી સમાજ એટલો જ જોડાયેલ હોય તો પાંચ સાથે સદા કાયમ રહેતા તો इनके પણ ही जो ही गाम पहल के जोड़ाया तो इनके पण वंदन કર્યા તો એની જે પહેલ કે ખરેખર માયતા મણી જીએ माँ के जीए हरेक मनुष्य जो माँ के पूजे माँ जे आचार्य मथे हले धर्म के अनुसार ये माँ है तो पण एनी के पण जो आवकार्या खरेखर आके धन्यवाद दियो था ने अभिनंदन खरेखर हेड़ी प्रवृत्तिओ करीदारो फरी फरी पाण मळे भेरा थई अने प्रकृतिजी पण एटली सेवा कर्युं देवानभाई ता प्रकृति मथे समर्पित थई पाके गमे टाणे हाजर हूंदा एनी जी टीम पण हाजर हूंदी असीं पण असां यथाशक्ति जेकी पण हूंदो तो फरी विनंती कर्युं था के करोड़ियो नंदनवन बने अने बनदो ज माताजी जी कृपा से करोड़िया नंदनवन बने एड़ी पण मळे मायके पण चोता एड़ी पण पहल कर्यो पण 55 झाड़ हेडा तो 1000 झाड़ की संख्या वेची वही पण चरो पड़े तो उत्पन्न कर सकता सी सामराभाई जो पाके लाभ गेणो तो दचिंता मळे अने असी जेकी पण उपायो ने असा के तार मळे करोड़ी से जबे था जेकी भाणे ज मळे त्या विजय साहेब जो त्या जेकी पण એટલે તાર કરોડિયા સાથે હે તો અસી મેળે કરોડિયા સાથે જોડાયેલા જયું અને કરોડિયા જે ઋણી જયું ગમે ત્યારે અસાંજી જેટલી પણ અસાનું થઈ શકતી એતરી અસી કરી શકતા सी એતરી આંકે ખાતરી ॾियूं था ફરી ફરી માએ के अपील કર્યા तो कहीं छोकरी के बोर्डिंग में हलायो छोकरी के हलायो इनकी विनंती साथे अस्तु जय माताजी जय सोनल जय भगवती આદરણીય દેવરાજભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ સારી વાતો આપણે ખરેખર સમાજ ક્ષેત્રે ઉતારવા જેવી વાતો આપણે દેવરાજભાઈએ કરી સાથે બોર્ડિંગની જે વાત કરી તો જો કે હું વચ્ચે વધુ સમય મારે નથી લેવો પણ 100%ની વાત કરું છું કે અમને બોર્ડિંગમાં ભણ્યા છીએ એટલે બોર્ડિંગ એ કોઈ રૂમ નથી પણ મા સોનબાઈ માનો ખોડો છે સોનબાઈ માના ખોડે જે ભણેલ વિદ્યાર્થી છે એ કોઈ દિવસ ક્યાં પણ પાછો નથી રહેતો અમને વિશ્વાસ છે અને અમને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી બોર્ડિંગમાં આંટો મારી આવીએ ને દેવરાજભાઈ એટલે અમને એમ થાય કે બધું શિક્ષણ ફરી પાછો અમને મારા શરીરમાં પાછો આવી ગયો જે કંઈ પણ ભણ્યા છે એ એટલે એવી મા સોનબાઈની દયા છે વિશેષ દેવરાજભાઈએ ખૂબ સારી વાતો કરી આપણે બધાએ હું દેવરાજભાઈને 100%ની સાથે ખાતરી આપું છું કે અમારો કરોડિયા ચારણ સમાજ તમારી સાથે હંમેશાના માટે કોઈ પણ સત્કાર્યમાં અમે સહકાર આપશું અને સાથે રહીશું ધન્યવાદ વિશેષ આપણી વચ્ચે આપણા વિસ્તારના અમારા ખાસ કરીને અબડાસા અને વિંજાણ અને કરોડિયા એનો તો હંમેશાના માટે એક ઇતિહાસ એવો છે એની વાતો ઠીક છે આપણે કાર્યક્રમમાં લેશું પણ વિંજાણથી એક સમર્થ કથાકાર અને જ્યારે જ્યારે ધર્મ માટે સનાતન ધર્મ માટે જરૂર પડે ત્યારે વિંજાણથી ભરત શાસ્ત્રીજી હંમેશાના માટે તૈયાર રહીએ છે એવા આદરણીય શાસ્ત્રીજી ભરત શાસ્ત્રી ઉપસ્થિત છે તો તેઓને વિનંતી કરીશ કે આગળ પધારો અને તેઓની ભાવના માટે હું દયા ભગતને વિનંતી કરીશ કે શાસ્ત્રીજીની ભાવના કરો પધારો ભરત શાસ્ત્રીજી ભરત શાસ્ત્રીજીએ આપણા સનાતન ધર્મ ઉપર ઘણું બધું એમણે લખાણ કર્યું છે ઘણી બધી પદવી પ્રાપ્ત કરી છે અને મારા ખાસ સ્નેહી છે અમારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભરત શાસ્ત્રી અમારા માટે કાયમના માટે હાજર હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે સૌ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે શાસ્ત્રીજીના સન્માન વધાવીશું પધારો તદુપરાંત આપણી વચ્ચે એક ચારણ સમાજનો એવો ગ્રુપ દેવાંગભાઈ ચારણ સમાજનો એવો ગ્રુપ અહીં ઉપસ્થિત થયો છે બહુ યુવાન ચહેરો છે પણ કરોડિયામાં જ્યારે સદભાવનાની શરૂઆત કરી દેવાનભાઈ સાથે બધે મેં વાતો કરી હવે એ સમય એવો હતો કે સદભાવના માટે એ સમય માટે એક ઝાડના કંઈક ડોનેશન આપવામાં આવતું હતું 3000 કે 1500 મને ખ્યાલ નથી એ પ્રમાણે એટલે અમારે તો ઝાડવા વધુ આવવાના હતા અને અમારા પાસે બળ ન હતો પણ બળ અમને બલરામે આપ્યો છે સાહેબ એવી બલરામ ગ્રુપ ભોજપુર અહીં ઉપસ્થિત છે આદરણીય ભીમસિંહભાઈ મારા ખાસ નહીં મારા પરમ મિત્ર તમને વિનંતી કરીશ કે આગળ વધારો અને અમારો સન્માન સ્વીકાર કરો વધારો ભીમસિંહભાઈ બલરામ ગ્રુપ એટલે સાહેબ બહુ મોટું કાર્ય કરી રહ્યું છે આપણે સમાજનું ગૌરવ લઈ શકીએ છીએ ભોજપુર બલરામ ગ્રુપ જ્યારે જ્યારે સમાજના અનેક કાર્યક્ષેત્ર છે હું સમાજને વિનંતી કરું છું કે બલરામનું આપણે લાભ લેવા જેવું છે બધા યુવાનોનું ભીમસિંહભાઈ જેવા મારા ખાસ મિત્ર છે અને હંમેશાના માટે ચારણ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા તત્પર રહ્યા છે એટલે ભીમસિંહભાઈ ખૂબ ખૂબ આભાર જ અમારો કાર્યક્રમ છે કારણ કે જરૂરત જ એમની છે અત્યારે સમયમાં બાકી બધું પરમાત્માની દયાથી બધું થાય છે પણ ખાસ કરીને જે જરૂરત છે પર્યાવરણ પ્રકૃતિ પાણી
એમના માટે કદાચ હું ને તમે ભાગ્યશાળી છે કે મને ને તમને દેવાનભાઈ મળ્યા છે. અત્યારે દેવાંગભાઈને બોલાવવા માટે માણસો કેટલા તો ફોન કરે છે કે કવિરાજ તમે આવીને અમને મહાજન બોલાવે છે કે અમારી સભામાં સંબોધન કરી જાઓ. એ આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. એટલે વિશેષ સમય ન લેતા દેવાંગભાઈ ગઢવીને વિનંતી કરીશ, તમને જેવી મોજ આવે તાળું ના કડકડાટ બતાવી લઈશું. દેવાંગભાઈ ગઢવી. મણી કે જય માતાજી. વાલીલાલભાઈ, હું વાણિયામાં પ્રવચન કરું તો સારું લાગું, પટેલોમાં કરું, 18 વર્ણમાં પ્રવચન કરું સારું લાગે, પણ અહીંયા મારે સારું ન લાગે, કેમ કે અહીંયા મારો સમાજ છે અને મને કંઈ એટલો બધો વાલીલાલભાઈ સમય પણ નથી થયો કે હું સેવા સાથે જોડેલો છું. જેની પેઢીઓ નીકળી ગઈ હોય સેવા સાથે, એવા પરિવાર મારા સામે સિંદોડીના વાલજી બાપાનો પરિવાર, પુનસી બાપાનો પરિવાર અને ઘણા બધા વડીલો અહીંયા અને માતાઓ ઘણા બધા બેઠા છે. વાલીલાલભાઈ, આ ભૂમિ, મારે વાત આ ભૂમિની કરવી છે. વાલીલાલભાઈ, હીરબાઈ બેન કચ્છી મજા આજીની મળી ગઈ. લગભગ શ્યામભાઈ 56 વર્ષ થયા હીરબાઈ બેન પાકે મુંબઈ વાળા. 6 વર્ષ પહેલાં હીરબાઈ બેન તકડે કોરોના દરમિયાન આવ્યા અને એની છોકરો કરણ હેતરોખન તો શ્યામભાઈ ફોન ક્યાં જ ભાઈ ઝાડ પોખણાય ને એડી મને ગાલ થઈ ને ભલા ભૂમિ જો ગુણજી ગાલ કરીએ, ભૂમિ જો ગુણ કરવાય અને પૂરો જો કોઈ કાપડી દાદાને ઝૂકો હોય છે, પુનસી બાપાને ઝૂકો હોય, મહાપુરુષ ઝૂકો એને ભૂમિ થઈ ઝૂકો રહ્યા તકડે તો ફોન ક્યાં ને શ્યામભાઈ ફોન તો ગાલ કરાય અને હું કુદરતે આવ્યો ને જીકી ઝાડ પોખ્યા છે. પણ મૂકે વિશેષ છે ને ભૂમિ જો એકડો ગુણ દેવરાજભાઈ મૂકે વિશેષ એ લગો 12-13 વર્ષ જો તેની કરણ વો કહો 12-13 વર્ષ જો કરણ વો એ અજય ને શ્યામભાઈ કે છે આવેની ભેગો ફોટો ખીચાઅહીંયા તો આ કી એડો વડો બડો દેવરાજભાઈ અહીંયા હું તો ચર્યો માડું અહીંયા અને લગભગ મૂકે ચર્યો ચે તામડે પણ તેરી લાગો કે ભૂમિ જો ગુણે ભૂમિ કિંગ છે તું કર દેવા તો સન્માનજી પાંકે જરૂર નહીં. પણ ઝેર એને ગામ મેં અચે જો થે ખાસ કરીને અસાં વટે શ્યામભાઈ પ્રોગ્રામ કેલા આયા અને આ તો અહીં ચાહતો કે ભૂમિ શ્યામભાઈ કે ભાડીએ પ્રોગ્રામ કરેલા નિંદે ભાડી નાગનાથ મહાદેવ થે હલે અને આનો એકડી મિત્રતા આશા લગી નહીં. મિત્રતા જો પરિણામ ન રેગનો આજ પાંકે સામે બલરામ ગુરુ ભીમસિંહભાઈ કે પણ ગાલ ક્યાં કુદરતે અને આજે 952 ગામે મેં નાઈ થયો ને એડો કમ કરોડી મેં થયો આંક ચઈ ગયા 13,000 થી 15,000 ઝાડ અચીંદા તે 4 કરોડ કે મથે પાકે કમ ભીમસિંહભાઈ બલરામ ગ્રુપ સદભાવના કરી દીધી. આજે સરકાર મેં પાડવાનું ને 5-2 લાખ રૂપિયા કેટલું હોય તો કંઈક પાવર ખપે 500,000 હજારો મતો હોય ત્યારે સરકાર પાસે દે ત્યારે બલરામ ગ્રુપ ગોપાલભાઈ ની ગાલ થોડીક કરીએ ભીમસિંહભાઈની જો ગોપાલભાઈ નિંદાબા ભીમસિંહભાઈ વડા ગોપાલભાઈ આજથી લગભગ 5-6 વર્ષ પહેલાં દેવરાજભાઈ ભોજ પર વ્યા મુજો નાનાણે ગામ આ જો નાનાણે ગામ તો મુજો નાનાણે ગામ ભોજ પર તો ઉતે ગણેશ સમાજી સાથે વેઠા હમણે ઓળખે ઝડપરો હમણે ઓળખ્યા હું તો રેવો બચાર વરે ગણે હમણે મહેનત કરી ત્યારે વાસો આવ્યો ગોપાલ ભાગે એની એ ભાઈ ને વડા એની કે વાસો આવ્યો 6 મહિના મહેનત કર્યો ત્યારે મૂકે આ ભરીને તો દેવાના પૈસા છે 1.25 લાખ રૂપિયા બલરામ ગ્રુપ એની બા વડાબા ગોપાલબા બર્ડના અને 1.25 લાખ રૂપિયા મોટે હથિયાર મેં તો કરવા ખબર મારું હથિયાર મેં લટ બ્યો કંઈક ખણે પડે મોટે હથિયાર મેં વાણ્યું ભેરો કેતેક પણ કંઈક ખપતો હોય વાણ્યું ભેગો હોય 1.25 લાખ ઉડના 1.25 લાખ એ બલરામ ગ્રુપ ભર્યા અને આજે એનો પરિણામ કરો આવ્યો જે ભોજપર મેં જરા ન પણ આખે કચ્છ જિલ્લે જો સંપૂર્ણ તમામ જવાબદારી બલરામ ગ્રુપ જે કચ્છ में એ એકડો ભાગ્યશાળી કચ્છ જે અંદર આનો બે સમાજ સમૃદ્ધ જામ પણ બલરામ ગ્રુપ જે હાથ में ચાવી आई સદભાવના જે કચ્છ में जेकी झाड़ पोखा जंदा 800 एकड़ में पोखा जता ने हेवर एकड़ो असी 14 तारीख जो कार्यक्रम में असी व्यावा राजकोट भीमसिंहभाई भेगा हुआ एकड़े एकड़े गाम में हाणे अबड़ा सेला करने 32 गाम तो फाइनल थी वही एकड़ो आरीखाणा सिंदोड़ी અને જામ આપણે દાડેથી ઈચ્છા है वो गाम तो फाइनल महावीर सिंह ने कराए ने गोपालबा सिंदोड़ी वाला सरपंच एकड़ो 102 एकड़ में असी वनीकरण कबो मियाँ वांकी जंगल जो नालो जापान जी डिजाइन जो नालो मियाँ वांकी एड़ो जंगल बनाव्यो इनमें 2 लाख झाड़ पोखीबो इनमें पानी कंडीशन बोर मळे कर दीबो અને 4 વર્ષ ની मावजत करे पाछा असी गाम के सोपे ने लाव्यो पाछो खुलो कर्यो એટલે जबरदस्त એ પણ એકડો जबरदस्त कम थी रह्यो रही गाल नकड़ो समय एड़ो जो माइग्रेट आखो कच्छ थयो ते मारू गाम छड़ीने शहर तरफ वही रहा भाटिया बजी व्या कच्छ छड़ीने लगभग 98%. अमुक गामे में खतरी बजी व्या अमुक गामे में मेमण बजी व्या अमुक जमा दसा समाज चोवा अबड़ा से ये लगभग घाटो घाटो 98% बजी व्यो 98-99%. तो आ हूँ एकड़ो टपाली जो कम करिया तो मुके भगवान अने 2007-8 में मुझे आधा वटाव्या અને 10,000 રૂપિયા પ્યાવા દેવરાજભાઈ 5.5 લાખ રૂપિયા ગૌશાળા में દીના અને મગજ બદલ્યો 2008-9 में
અને એનો એ જાત્રા ચાલુ થઈ ને હાણે મૂકે ભગવાન એકડો ટપાલી બનાવી જો બલરામ વેગ સદભાવના વેગ વિજયભાઈ વેગ ઘણે અનેક મું સાથે જોડેલા અહીં તો वो माइग्रेट वालों जो गाम में जानो शहर में आते हाँ शहर में जानो गाम में माड़ू पाछा चींदा आवा के दावे साथे जातो अने खास माँ भेणे के जो केंजो छोकरो ओछो भणेल वे तो उनके अफसोस न कजा हाँ चाह तो भणाई जा जेटलो धी के भणाया तो एटले छोकरी के भणाई जा छोकरा ओछा शिक्षक के यहाँ के चाहिए समाज में छोकरी बहु होशियारी पंहिंजे समाज में समतोल ना यहाँ के चाहिए गज फर्क है એટલે છોકરી મતે વધારે ધ્યાન દો છોકરી પાછું ગજ હોશિયારી यहाँ के चाहिए हम लगभग आखो कच्छ फिरा तो कच्छ सौराष्ट्र मतलब काठियावाड़ में बड़ी परिस्थिति है चारण समाज राजस्थान में परिस्थिति है तो वारे धी के भणा छोकरे मते छोकरी जे संस्कार मते थोड़ो ध्यान दीजिए भेणो मऊ तो गाल ये है करोड़िया वेबो करो कबो आवाने 32 दी थया देवराज मगज भ्रमे तो आ महादेव के रोज प्रार्थना करिए मुझे महादेव है जिकी है नागनाथ महादेव तो रोग वजी चा रोज गाल करिए तो करो कबो मुझे नजर नहीं है 32 दी थे खबर आज पाटोत्सव है 22मो पाटोत्सव आ मतलब ही माड़ू यहाँ स्वार्थी माड़ू यहाँ मुझे कम केला आयो यहाँ करोड़ी में समाज 2 नंबर की गाल है पहला जो मुझे भगवान जो निमित्त बनाए पर्यावरण ला करने झाड़ पानी गाय वृक्ष गौचर में बावर कढणा गौचर में दबाणु कढण्यू एड़े संकल्प साथ निकलो यहाँ ये पण निराते आके मणी के चौंदो एकड़ी पण सभा कबो खास स्पेशल गाम जा जो स्थानिक थे एनी लागन एनी भेणे साथे पाके वेणो है धनराजबा जे गाम में पैसा की बने आम आके दावे साथे जाऊं तो जो 50,000 रुपया है तो गाम में रहीने खटणा नहीं वडी गाल नहीं आके चाहिए आ दावे साथे जाऊं तो आके अने भले अहीं भण जा अने पोके तक नौकरी न मिल जाता अहीं हारी न वजा जीवन अहीं पाछा गाम में अची जा अने गाम में जो शांति है जो लक्ष्मी है कहते दुनिया में नहीं विश्व में जरा खबर है ना हूँ हमने सोशल मीडिया से श्याम भाई के वधारे खबर है मुझी हूँ राजकोट मोरबी सूरत अमदावाद राजस्थान मुंबई महाराष्ट्र बीड़ घणे ठेकाणे फरा तो पांचो जो लग्न जीवन है हेवर जो वर्तमान में जो समय है इन समय में लग्न जीवन पांचो बहुत सारी रीते हले तो देवराज बा आज सूरत में जबरा जबरा उद्योगपति आगे खबर थी 5 चोटिया में भेगो शिवजी भाई दौड़किया फाउंडेशन सूरत जा पटेल ही चेंदा कि सूरत में धी न देनी भेणो समझ जा धी क्या देनी पाण सौराष्ट्र में सूरत में पाछा सौराष्ट्र में खीड़ू के धी दीनी है बहु जवाबदारी साथ जानो भेणो माओ खीड़ू खपदा पाके आने खेतीवाड़ी कंदा ने गामड़े में रोंदा गाय जिंजे करे होंदी उनके असा के धी देनी है कोला देनी है खबर है नहीं के जो आगे चवंदो ना के वो लगतो देवान खोटो पूछी वियो करोड़ी में 100 थी था 60 ने पेंदा 40 फिटी था उन्हें इन जो कारण करो खबर है माऊ जो शनिवार रविवार जो राजकोट मोरबी में जो ताके जिमेला के तो कोई होटल में जगह न मिले मरे बाई के होटले में बर्गर ने पिरजा ने बाजरी मानियो नहीं के नहीं होती बनाई दे गोम मिड़ींदे न अचे छाए जंगींदे न अचे मखण कढ़दे न अचे ये पांचो देश है ने पण धर्म के मञे वारा आहियूं पंहिंजे समाज में जेर जरूर पई आहे देश के तो जगदम्बाऊं जन्मयूं आहिनि पंहिंजे देश के अंदर समाज के अंदर तो आवां के एतिरो जरूर चवंदो भले અહીં हिकिड़ी दौड़ जो भणे जी लाट है सारी है आऊं विरोध नथो करियां पर साथे साथे गाय गामड़ियों ने खेती के न भूल जा दुनिया आज वरी रही है आगे खबर हो हिकिड़ी छेली गाल कर दियम नाना पाटेकर के मणे ओळखता हूंदा नाना पाटेकर बहु पिछली हीरो तो बड़े पण ये सच्चो हीरो है नाना पाटेकर अथी देवराज पर 2-2.5 वरे पहला ही माड़ू रात जो पेटे घरे बैठो तो हीरो रात जो करो करे आके मणी के खबर है 2 वागे चेज न मूंखे तो टीवी में जरा भेणो हिकिड़ी अहिड़ी समाचार आया कि भाई फलाणो खीड़ू मरे तो ने फलाणो बाई रुए थी ने फलाणो थिए तो टिकड़ो तो ये अहिड़ो संकल्प के मूंखे हाणे जीवन में जेकी पण पैसा कमाणा ये मूंखे खेती ला करने पैसा वापरना तो माड़ू 2.25 करोड़ की गाड़ी गिनी वारो 2 डी गाड़ी नगड़े ने डायरेक्ट पैसा डिकी में विझीने वियो ने बीड़ जिले में आऊं वञी आयो यहाँ बीड़ जिले में पैसा ॾिने चालू कयो हिकिड़ी भेण को वरी बुद्धिशाली हूंदी को चे ऐं पैसा त ऐं ॾियो था असांखे 2,000 20,000 30,000 पर असांजो धणी वटाए वियो आहे आत्महत्या करे हाणे असांजो पुठियां 2-20,000 त खुटी पवंदा 2-4 महीने में जे तॾहिं आंकड़ो कढी अचे असांखे तरा बनाए ॾियो तरा जेको असीं खेती करियूं अॼु एवरे पण मूंखे आमंत्रण हो कि 2 वरे पूरा थिया पूना में जरा आमंत्रण हो पाण न पुॼी सघियो उते नाना पाटेकर केंद्रीय मंत्री महाराष्ट्र की सरकार मैंने जबरदस्त प्रोग्राम रखिया हुआ हाँ ये रे माड़ू गामड़ी में तो वीचार करो फिल्म जो हीरो
અંત મેં બની કે હીરોએ કે અચણो पवंदो उद्योगपति के गाम में अचणो पवंदो अने एवरता दुनिया झुकती है हिंदी में जो ने झुकाने वाला चाहिए आऊँ नंढड़ो धंधो करी आंदो मुझे नंढड़ो मिनी खबर होंदी श्याम भाई के धनराज भाग के खीमराज भाई दुकान असी मसाले जो कम है मुझे एकड़ो छोकरो डो चोपड़ी भणेलो एकड़ो 12 भणेलो है असी वार्षिक टर्नओवर 5 करोड़ जो मसालो विक्यूं था ये असी होशियार नहीं देवराज भाई मुझे एडवर्टाइज नहीं ये करम भाई करो प्रकृति या करम ही मारू देवराज भाई बहु जबरदस्त गालियों क्या जबर अने समाज के हेड़े गाली की जरूर है मुझे जरूर नहीं आगे चाहिए हेड़े मारू जी ये जो समाजी व्यवस्था जो भाग घणे मारू चूंता झपाटो कर भाषण पूरो अरे झपाटो नहीं अने पाके शांति से अमुक गालियों सोंडियों पूंदियों आज एकड़ी गाल वो की मड़े हाले तो नेटो डेरो चेतो ने टोकड़ा टोकड़ा रीले वाला हली पिया मुसीरिया रीले वाला हली पिया हकीकत में एड़ा सर्जन व्यक्ति के सोया जी जरूर है वाड़लाल भाई बहुत सारी गाल क्या आम एतरो जरूर चवंदो अज के पाण मळे जित हेतरो टाइम पाण मळे महाजन वटा चरोगड़ा आज 87 वर्ष पांच विच में वाड़लाल भाई माड़ू विचार करो सेवा करे तो वाणी पाण हेकड़ो पुत्र पेणागड़ा ने 42 वर्ष जी उम्र थई हाणे आऊं रिटायर थयो छोरा संभाळींदा हाणे 42 वर्ष में पण रिटायर थी था वञो पोइ चवंदा हाणे मेड़ावे पूरता ए मेड़ावो कथाओ ने मेड़ावो ने लगभग नेवराज नथा थयूं आमंत्रण पुठिया पण अने महाजन विचारता करो वानो माड़ू इंडे 87 वर्ष એટલે આ વિચાર તો ભેણે માય કે અને વધુમાં વધુ ફંડ અને પાણી પર્યાવરણ અને ગાયલા કાઢો તો ગાલ આ કઈ લાગે તો કે 4-4.25 કરોડ રૂપિયા જો એક બલરામ ગુરુપારા દેવાંત કોઠિયા અને ઝાડ પોખા જીવ્યા 13,000-15,000 ઝાડ પોખા જે ચાલુ હે આ કઈ લાગે તાળી વજારે છૂટા થયો અરે 80 છૂટા થયા અહીં તાળી વજાયા હતા અહીં બધાણા આવ્યો હાણે ને આ કે 12 મહિને માઉ 2.5 લાખ રૂપિયા आके झाड़े ने मुर पे नडरता भाव रोके ने इनके कटेला 2.5 लाख रुपया आके कटना पोंदा ध्यान रख जा एक एकड़ी पीटी रख जा घरो करी प्रकृति लगा ने पैसा कटना पोंदा मणी के अने आवता नेरो अवा नेरो असी नवो नवो गाम गूत्यूं नवा नवा गाम गूत्यूं जगह जो कम एकड़े गाम के असी कायम जे माटे डोनेशन न दियो पण जगह जो प्रयास करी रह्यूं तो अहीं मळे गाम लागा ने जोको माड़ू जोको नहीं आया करोड़ी ने उन्हीं के पण मैसेज पुजाई जा जे भाई बावटे सद्भावना वाला ने बलराम ग्रुप ने तो पाके 4-4.5 करोड़ ने झाड़ पोके ने तो एनजी साथ संभार रखेला कने और पानी दींदा ट्रैक्टर ऊंधो मिले 4 वरे पुठिया पाके संभार नो पोंदो इन गौचर 300 एकड़ जमीन में बावर નથી એ પણ પાકે ધ્યાન રાખે જોઈએ તે ખાસ કરીને इन चीज मते વધારે લક્ષ દેને જોઈએ બરાબર બાકી તો નેરો આણ મુજો તો કમ કેળવા આ સચ્ચી ગાલ થઈ દિયા હવે એ વિડિયો દેઠા હું ના મળે એકડો કાઠે જો ગૌચર જો ઈતા એ જીવ કેળો હે ખબર આઉં અહીં વ્યવસ્થા નું હોતા कथा जे सानिध्य में भैया आऊँ घरे नो निकरा तो जर तेरेड़ो निकी नतो करिए पाछो अचींदो धर्म जे स्थान पे भैया कोई अपेक्षा नहीं मुके पाछो अचे जी मुझे जो कम है ने कम के लक्ष्य की तरफ वधी रही है अने मुके ने मुके मळे मिली वियो है भगवान रूबरू मिली वे आके चवंदो ने माके ओलख दो के बोरो माड़ू है जीकी थी तो मुके भगवान मिली वियो है एतरे घणे माड़ू के मजा नहीं अचे बोला तो कोई चवंदो तो के ही करे अरे कंहिंजे पेजी ताक़त नहीं महादेव भेगो है महादेव मुंहिंजो अने माँ जगदम्बा माँ सोनल भीगी है मूंखे जेको आऊं की मरी वेंदो न त दुनिया याद कंदी आऊं की करी ने मरदो इन न मरदो कंहिंजे पेजी ताक़त नहीं देवांत के की करे सके घणे धमकियूं आई मूंखे वर उन धमकी वारे के वणी के चयो आऊं गौचर बचाए लायो आहियां आऊं सरकार जो विरोधी नहीं आहियां व्यक्ति जो विरोधी नहीं आहियां मुके गौचर बचाणी है देवराज बाबू जबरदस्त गाल क्या खूंटो पण मिंजारा कजा आंजे जो पेजी मिलकत में खूंटो के तो वाड़ न दबाई जा भला वाड़ दबाई दो न बोलणो खपे आज सारो प्रसंग आया तकड़े मुके अहीं वाटो खोली जा आ देवराज बागड़ी वाट खोलियो ने आके तो घणे वक्त थियो अहीं एकड़ी रोगी वाटो खोलियो रोको सफाई करायो आज थी 12-15 वर्ष पहला वो तो वाट ते मुके कुदरत प्रकृति मुके 1.5 करोड़ जो नफो ने अहीं विचार करो आके लगदो के बोरो माड़ू जिते तो अरे आम मुझे मतलब लाचा तो मुके प्रकृति दी थी हकीकत में आके संपत्तिवान बननो है तो गाय जी सेवा करो झाड़ जी सेवा करो पानी संग्रह करो खोटा दागीने पुठिया ने खोटा प्रोग्राम में पुठिया ने जबरियों हेड़ी कथाओं करे ये भगत इलाट कथा है वडी 2 करोड़ 2 लाख जी कथा है के छड्यो ये जडे हेड़ा जबरा जबरा उत्सव के है ने तत्ता पांजी हालत खराब थी हुई है आई मनसुख भाई स्वागत वटे 32 दीवो देवराज बा करो माड़ू समर्पित माड़ू है हेड़ो जबरो उद्योगपति मुके 24 कलाक रोके खादा पीधा सेवा एकड़ी गाल मुके जे तमे चारणो ना गाम में जाओ ई माड़ू चे तो जे जोको चारण करे सकतो है कोई न करे सकतो पटेल जो पुत्र चे तो आ उनके चो पहली वक्त मुलाकात है जो अपने पटेल ना गाम गोती मुके तो एक सोखो रे गढ़वी जे गाम में जो तो धमकी बमकी अचे ताजो वरी पटेल जो पुत्र ने धमकी अचे ताजो मुके ना ना पटेल नो गाम एक नहीं पकड़ो बता गढ़वी ना गाम पकड़ो हेवर पड़ा एवो 2 लाख रुपया की नहीं आई इनमें खास करने आऊँ
માડવે કે બોલી અને ભેણે કે જાણતો આ કે 50,000 રૂપિયા તળાલા કરીને ડીબો તારા ખોતાઈ જાય અહીં ભેરા કર્યો મેં 50,000 રૂપિયા સામરોભા અહીં ઝેર ચોંદા સામરોભા રણમલભાઈ અહીં આ કે 50,000 રૂપિયા અહીં એમ જો આગેવાની ભેણો કરી નિયાણ્યું પણ કરી ભેણ્યું ગામજી નિયાણ્યું પણ દેવરાજભા આજે ગરમ ને આપણે ભલે ફંડ હચે એ તકડે તો તરાલા કરીને અહીં ભેણો જાગો અને એ હકીકત મેં જાગે જોયા અને આમ કરો ગાલીઓ કરી આવ્યા કાનજીભા બેઠાવે દેવરાજભા બેઠાવે હા દેવરાજભા પરિવાર તરફથી એની ધર્મપત્ની નિયાણી એની દેવરાજભાઈ ના નો ચીંદો ભેણ જો ના ચીંદો 11,000 રૂપિયા તરાલા કરી દેવરાજભાઈ હરિભાઈ બરાબર તો જેતે જેતે મનસુખભાઈ સુહાગિયા જળ ક્રાંતિ ટ્રસ્ટી 50,000 ભેણો કે દીંદા એ આજે તરાલા કરીને એક આપણી દાદાને જોગો ને આમ નતો કરે અહીંયા ભલા અહીં મને તાળી વાળી મજા હતા આવતા ટપાલી અહીંયા એ જોકો પૂરું જોવા અહીંયા જોકો તો વડીલ જોકો તરાને ખોદી હોય ને 600 વર્ષ તરા જીવિત કાનજીભા 600 વર્ષ તરા જીવિત આજે પણ સમાજવાડી મેં તકતી લગાવી બહુ કરોડ કે 2 કરોડ કે 5 કરોડ 100 વર્ષ પૂટ્યા તકતી ફીટી વિંધી તરાનો ફેટતો ઓળો પ્રકૃતિ એડી ચીજ જાય 100 બહુ માંગે 100 અવતાર થઈને અલગ અલગ પીઢીઓ એની મીણી કે લાભ મળતો તો એડો સરોવર પાણી જો કમે અહીં એમને ચોજા અહીં જેકી ચોંદા આમ કરેલા ઘણી સંસ્થાઓ હોય સરકાર મીણી કે ખણી જીવો એટલે આજે ધારાસભ્ય પણ પદુમનસિંહ પણ બહુ એક્ટિવ હોય મહાવીરથી તાલુકા પંચાયત એ પણ એક્ટિવ અવારનવાર એની સાથે તાલુકા પંચાયત પ્રમુખનવાર 13 થી 80 આરી ખાણા એની બાજુ મેં કામ કરી રહ્યા એટલે જયુભા આપણે તકડે નાણપરાવર એ સારો કામ કરી રહે જોકે એટલે રાજકીય આગેવાન આજે ગામ જા સરપંચ વાલજીભાઈ એ પણ બહુ સારો કામ કરી રહ્યા તો પાકે છેલ્લી ગાલ બિરખા અડેખાઈ મળે છડી જા દેવરાજભાઈ એવર આસાઈ ગામે ચૂંટણી નેટે પાડીમાં એકડો જેનો છે એને કે મારે જ બોપાણ દારૂ પી ગયો નસે મોર તો બે ભેરા હોય ને બે દી મૂકે છે દેવાન તો કે ત્યાં તું આશા કે હારે આવે ને તો કે મારે જ બજે અરે મારે બાપા એ મળે ઈરખા અડેખાઈ હું ઘસે તો ડિયાની 4 મહિના ત્યાં ઘસી ગયો પેલા અને ઝાડ એડી ચીજ હે એકડી ગાલ થોડી અહીંયા કે મન નતો રહે એની ગાલ વગર એકડો ઝાડ કપીએ વાળા વાહ ગામ જો ના નતો ડિયા મળે નામ શો એડ્રેસ હે એ ભેણો માં હોય ઝાડ ઉનકે યાર કપી જાનો કી વાટ બની હતી ઝાડ કે યાર ન કપી જા કે હેરાન નતો કરે ના ના ખુલ્લો થયો ઝાડ કઢી જો પણ તી ભા બેચારો રોનો રાત જો ઝાડ વટે પણ ભા ને એની ઘરવાળી ને આયા છે આણ તું હું કોલા તો પાંચો તો આયા નો સારું જાનિંગ પરે આય છે નાના એ કપજી પણ તો સવારે નૂંદ હોય ઝાડ છે બે ડી રોનો બેચારો 12 કલાક બેઠો રાત જો 11 12 વાગે જશે ને કોઈ બે ડી ઝાડ હું કપે હતા જોકું બાર નતે સમજ્યો જોકું ઝાડ કપે તે હું મારું ખાટ લેતે સતો હોય યુરોપિયો પ્રકૃતિ એ ચીજ જાય એટલે પણ જેટલો બને એટલો વધારે ઉત્સવ ખોટાનું કર્યું જબરી કથાએ જોતા હું આમાં કે જે વડી કથાએ જે બજેટજી 2033 ના નગનો ને પણ બિલકુલ વડી 15 લખવારી કથા કે ભૂલી જો નીંડી જો પાંચે બાજુ में विंजाण महाराज નીંડી કર્યો बाजू में લગભગ વધુ વડાઈ ઉત્સવ કેજી જરૂર નહીં આવતા મુझे जो धी છોકરે જાને વિયાને મળે ને દેવરાજ બાકે મળે ખબર સમૂહ में અને ઝેર મોટે પૈસા આવે ત્યારે હું પ્રકૃતિ લાકરને વાપર્યા તો એટલે વધઘટ કે તો ચોવાજી હોય ચર્યો માડું અહીંયા કે જઈ દયા મુકે તો મજા આચી હતી બોલાંદો હું ભેગો નાયકો વાગ્યા નાયકો પૂઠ્યા આવતા બસ નીકળી ગયો અહીંયા પ્રકૃતિ જે કમ કેલા પણ એટલો જરૂર ચોંદો કે આવતીકાલ કરોડીની ખાસી હે અહીં ગાલ કે નોટ કજા આમાં કે દાવે સાથે ચાહતો આત્મા ચેતી મુજે આમાં કે ચાહતો અને હાણે ને કોઈ ઘર ગામ છડીને દેવરાજભાઈ વેંધોનો અહીંયા કે ચઈ દયા તો શરૂઆત હે અહીંયા કોરોકરો થયો તો આગી અહીં હલો અસાવટે અસાજી એરિયા में કોરોકરો થઈ રહ્યો માડું મળે એડા આવટે ભજતા આવટે આ શ્યામભાઈ મુકે ગાલ કે મુકે અસાજી ગાય લંપી જે અંદર જે કોઈ પણ એકડી અવસાન નહીં પામે સારા કામ થઈ રહી સારા કામ અને ગામ में અવારનવાર અચી જા ફોર્ચ્યુન ગાડી ભલે ગઈ જા પણ ગામ કે ન બોલ જા મણી ગયે જય માતાજી છે એટલે તમારો ખૂબ ખૂબ આભાર અમૂલ્ય સમય ફાળવીને મેં મારે આંગળે વધારી અને ખૂબ સારી વાતો પર્યાવરણ વિશે વાતો કરી હવે વિશેષ આપણે બધાને ખ્યાલ છે કે સમય ને ધ્યાનમાં લઈ અને માતૃપ્રસાદ પણ તૈયાર જ છે પણ આપણી વચ્ચે પૂજ્ય ભરત શાસ્ત્રીજી અહીં ઉપસ્થિત છે ખૂબ સારા કથાકાર છે અને હંમેશા અમારા તો સંપર્કમાં જ રહ્યા છે અને એમના આશીર્વાદ મને પણ ઘણા બધા મળ્યા છે તો હું ભરત શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે કાર્યક્રમ અનુરૂપ આશીર્વચન આપો આદરણીય શાસ્ત્રીજી ભરત શાસ્ત્રી વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ગૌ સેવાના લાભાર્થે આ દિવ્ય અને ભવ્ય સત્સંગ કથાના વ્યાસાસને પૂજ્ય ડાયા ભગત
વ્યાસ ગાદીને વંદન અને સાથે આ દિવ્ય કથાની અંદર જોડાયેલા તમામ માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, યુવાનો કે જે સતત અહર્નિશ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, આપ સૌને વંદન, જય માતાજી. કે આ ભગીરથ કાર્યની અંદર તમામ દેવાંગભાઈએ ખૂબ સુંદર વાત કરી જલની, કે જે પ્રકૃતિની સતત દિવસ રાત અહર્નિશ સતત સાચા ભાવ અને સમર્પિત ભાવથી સેવા કરી રહ્યા છે. એમને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. કારણ કે છોડ છોડ રણછોડ વસે છે. છોડ છોડની અંદર રણછોડ છે. ઈશ્વરની પૂજા છે. પ્રકૃતિની પૂજા એ ઈશ્વરની પૂજા છે. એટલા માટે જલ આપણે કહીએ છીએ જલ એ જ જીવન છે. એ જ જળ આકાશની અંદર હોય ને તો જલને આપણે કહીશું અંભોજા. અંભોજા બહવો વસંતી ગગને સર્વેપી નેત્રાદૃશા. એ જ જળ કોઈ ઝરણા સ્વરૂપે જતું હોય જલને કહીશું કિલાલમ. એ જ જળ કોઈ વૃષ્ટિ સ્વરૂપે આવતો હશે એ જળને કહીશું તોયમ. આકાશાત પતિતમ તોયમ. એ જ જળ આપણે પીવું હશે ને તો એ જળને કહીશું જલમ. બાકી તો સંસ્કૃતની અંદર અનેક એ જલના પર્યાયવાચી શબ્દો છે કે પયઃ કહેતા પાણી થાય અને પય કહેતા દૂધ પણ થાય. હા, પણ કયા સંદર્ભે આપણે જળનો ઉપયોગ કરું છું ને એ મહત્વનું હોતું હોય છે. વારી, અંબુ એટલે જલ. તો જે જલની સાચા ભાવથી સેવા કરી રહ્યા છે. અને આ કરોડિયા ચારણ સમાજ કે જે સત્સંગ કથા ગૌ સેવાના લાભાર્થે દિવ્ય અને ભવ્ય આ કાર્યની અંદર તમે બધા જ ઉપસ્થિત છો, ત્યારે બલરામ ગ્રુપ દેવરાજભાઈએ ખૂબ સુંદર વાત કરી. આ સમાજનું ગૌરવ મારો ખાસ મિત્ર રામભાઈ ગઢવી કે જે અત્યારે વર્તમાન સમયની અંદર ખૂબ સતત એક્ટિવ વ્યક્તિ છે. દેવાંગભાઈએ ખૂબ સુંદર વાત કરી કે કાઠડા ગામની અંદર મને પણ એક પાસ્તા પરિવારના આંગણે ભવ્ય ઉત્સવ હતો. એના પણ મને વ્યાસાસને ઉપસ્થિત વ્યાસાસને બેસવા માટેનો એક સુંદર વ્યાસગાદી ઉપર બેસવાનો અવસર મળ્યો હતો. એના બાપા પણ સાક્ષી છે પાસ્તા પરિવારના. અને અત્યારે વર્તમાન સમયની અંદર ગૌચર વિષય ખૂબ ચાલી રહ્યો છે કાઠડા ગામની અંદર. અને ખૂબ સુંદર દેવાંગભાઈએ વાત કરી. અને એ વાતને અમે પણ કાઠડા ગામની સાથે છીએ કે જે ગૌચર ગાયનો ક્યાં પણ વિષય આવતો હશે ત્યારે સનાતન ધર્મ માટે જેમ દેવાંગભાઈએ વાત કરી કે જે પ્રકૃતિની સેવા માટે નીકળ્યા છે તેમ અમે પણ સનાતન ધર્મની સેવા માટે. કારણ કે સનાતન ધર્મ માટે થઈને ગમે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હશે આ વ્યાસગાદી છે. વ્યાસગાદીની સાક્ષીએ કહીએ છીએ, એક બ્રાહ્મણ તરીકે કહું છું. આ ચારણો બધા તમે આ ઉપસ્થિત છો, આવી જગદંબાઓ જ્યારે ઉપસ્થિત છે એમની સાક્ષીએ કહ્યું છું કે સનાતન ધર્મ માટે થઈને હર હંમેશ સમર્પિત હશું. કારણ કે દેવરાજભાઈએ વાત કરી કે શક્તિ શું છે. આ બધી તમે જગદંબાઓ છો એ શક્તિનો સ્વરૂપ છો. શંકરાચાર્ય મહારાજ જ્યારે ખૂબ સુંદર વાત કરી હતી, વાતને પાછી હું દોહરાવું છું કે શંકરાચાર્ય મહારાજ ભારત ભ્રમણની પ્રદક્ષિણા કરવા માટે નીકળ્યા હતા અને કીધું કે આ જગતની અંદર શિવ છે તો જગતનું અસ્તિત્વ છે, શિવ નથી તો જગતનું અસ્તિત્વ નથી. કે જે નાની પનિયારી આવી દીકરી એ પાણી સિંચી રહી હોય છે અને શંકરાચાર્ય મહારાજ ત્યાં પડી જાય છે અને પેલી દીકરીને કહે છે કે બેટા તું મને પાણી તો પા, મારા શરીરની અંદર શક્તિ નથી, હું ઊભો નથી થઈ શકતો. ત્યારે એ પનિહારી એ દીકરી અષ્ટભુજાળી માં જગદંબાનું સ્વરૂપ ધારણ કરે છે અને શંકરાચાર્ય મહારાજને કહે છે કે આ જગતની અંદર શક્તિ છે તો જ જગતનું અસ્તિત્વ છે, શક્તિ નથી તો જગતનું અસ્તિત્વ નથી. શક્તિ વગરના માણસને ક્યાં મૂકી આવે? સ્મશાનમાં મૂકી આવે. હા, જેના શરીરની અંદર શક્તિ ન હોય એમને સ્મશાનની અંદર મૂકી આવે. આવી જ્યારે એક નહીં, હજાર નહીં, 9 લાખ લોબડિયાળીઓ સાહેબ આ કુળની અંદર પ્રગટ થઈ હોય, જન્મ નહીં પ્રગટ થઈ હોય. હા, તો એવું આપણે ગૌરવ લેવો જોઈએ. એવું સમાજ છે, દિવ્ય સમાજ છે કે જે પ્રકૃતિને ધર્મને પૂજવા વાળો સમાજ છે. આ સુંદર સરસ મજાના ચારણ સમાજના પણ દર્શન થયા, વ્યાસગાદીના દર્શન થયા. કારણ કે મારો હેતુ જ ઉદ્દેશ્ય એ છે કે તમામ જીવની અંદર નારાયણના દર્શન કરવાના. હા, હું બ્રાહ્મણ છું પણ
તમારા બધાની અંદર નારાયણના દર્શન કરું છું. તમે મારા માટે નારાયણ છો. અને વિશેષ વાત ન કરતા દેવાંગભાઈ, 1-1.5 વર્ષની અંદર અમે સનાતન ધર્મ માટેની સુંદર 3 યાત્રાઓ કાઢી. સનાતન હિન્દુ યાત્રા, આમાં કોઈ વ્યક્તિ કાઢે છે એવું નહીં, પણ સનાતન હિન્દુ યાત્રા. પહેલી હરિદ્વારની અંદર ભવ્ય કથા કરી, એના પાછળ બીજું અયોધ્યાની અંદર કે કદાચ 99% કચ્છનો પહેલો કથાકાર છું કે જે અયોધ્યા રામ મંદિર નિર્માણ થયું એના પછી પહેલી કથા કરવાનો, ભગવાન રામના ગુણગાન ગાવાનો અવસર મળ્યો. અબડાસાથી અયોધ્યાનો ટાઇટલ હતો. એના પછી પાછી નાથીમાના સાનિધ્યની અંદર હરિદ્વાર કથા કરી અને હરિદ્વાર એ ભવ્ય 3 આયોજનો સફળતાપૂર્વક સંપન્ન થયા. અને 4થું આયોજન અમે લઈને આવ્યા છીએ 5મા મહિનાની અંદર, કોટેશ્વરથી કાશી. કાશીની અંદર ભવ્ય આયોજન છે. ભગવાન વ્યાસગાદીના સન્મુખ કદાચ અવસર મળશે તો કદાચ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીજીને પણ આમંત્રણ આપશું ને પહોંચી શકશું તો મોદી સાહેબને પણ આમંત્રણ નિમંત્રિત કરશું, કારણ કે ત્યાંના એ સાંસદ છે. જો પહોંચી શકશું તો. હા, પણ આ સુંદર કાર્યની અંદર હું પણ ચારણ સમાજ, અન્ય સમાજને પણ હું વિનંતી કરું છું, આપ બધા આ દિવ્ય કથાની અંદર, યાત્રાની અંદર આપ બધા જોડાશો. વિશેષ ન કહેતા કંઈ સુંદર આપ બધાના દર્શન થયા. ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સોનલમાં. मात की सोनाल मात की हाणे कुछे जी की मजा नहीं, कारण के मणी जे पेट में जीवड़ा कुचेला अने मुके येले ना माइक ना ना मां भेणो स्वाभाविक है, कारण के हाणे टाइम है जिमे जो मणी जो ध्यान है मिठो मिठो खा दे जो अने विच में आऊं दियो बासन ठूकिया तो मेड़ता पे ना छता हाणे जोख में आयो या तो की ने की चोणो पौंदो. पहला था जो को समाज जी आज गाल जी चर्चा केला करे ने देवराज भाई शुरुआत क्या तो देवराज भाई रायण अने में जाए पांजे में सवा तोलो सोन भई भेणो ई मणी माऊ भेणो जिमेता से आई जदे आई असन के ताकत दीता तज हल्लो कपड़ो केर कट लो आई कटला असीदा खाली वडप जी भरी आयूं आई लोग जी चौंदा थी बाकी हिकड़ी छिकी दींदा तो असी मड़े चुप थी रोना. એટલે આઉં જો સમાજ કે સુધારણો હूंदो तो मां भेणो ही झिकी वेठाई मड़े अपेक्षा आ माताजी ते रखे था तो आई मड़े इनमें असा के मदद करियो जे कारणे आज शिक्षण की जरूर है अने वडे में वडी तकलीफ है तो ये समाज में हाणे जो को है ना जो को पण भेण विने दी बीजे छोकरे जो सगपण केला बात हो जो कितरो भणल है करो है डीएसपी है कलेक्टर है की है नौकरी वारो है तो असी दियूं. अरे मां नौकरी वाले जी जरूर करो है इनके मिली मिली लख मिले वो लख मिले पर जेर ही ज्यादा गंगा जी वे थी इन गंगा जी जो पानी पा खणी खेती करियूं तो आज करोड़ो बनायूं. मूड वडे में वडी पांजी नबड़ाई है आड़स आड़स तजणो पौंदो बाज की वेठा आइन ए मड़े आड़सू आई એટલે મળે જેના ટોટલ ના એનમે 15-20% जो को कम करी था वो મળે आज बराबर है बाकी ओटे तो यो को वड़े प्रधान के रमाई था वडे वडे नेता है के મળે चंदा ही न के पांजा तालुका पंचायत जा कारोबारी चेयरमैन ने ते पुगाई तो મળે जोरदार ताड़ी से बताए कि बहुत कम वार आई ले आके एकड़ी आऊं विनंती करिया तो हाणे जो को है कारण के पांजो अर्थतंत्र जे के जो माओ भेणो ज असंतुला थी तो पाके वडे में वडी तकलीफ थी कारण के पहला करो वो मामो दीदो दी से हाणे नता दी तो आई भेणो मड़े ई समझो अने भलाई करे समाज में जो को व्याधि विटंबड़ा उभी थई है इनके सॉल्व के जी ताकत आ भेणे जी है सीधा के घणे मड़े समझायूं हा करियूं मड़े करियूं पाई जरा का क्यों कटो तो असी मड़े चुप थी ने नारियूं नहीं इन बरा वाट मोह फिराए गिनो कारण के समाज जी हाणे शिक्षण कारण के छोकरियों
अज जड़ो का हिकड़े थी करे 2 नंबर कॉलेज वे एसएससी वे मिड़े परिणाम वे इनमें पहले हिकड़े नंबर थी 2 में अचे था हाणे छोकरो है कारण के उतो इन ते को ध्यान नथो दे धी ते मिड़े ध्यान दी था मां न्यारे फूई न्यारे मामी न्यारे मासी न्यारे मिड़े न्यारे हाणे वो लफंगो इन मुआ के फिरे वठो जॾहिं तॾहिं उपड़ियो वञे त इनजी को पुछा नथा करी त आई इन समाज के पाके संतुलन जाणणो हिता कुरे अञा जमे जी वार है कारण के अञा जराक अहिड़ो जराक ठुकठे ॾिसंदो त आउं बंदि करे ॾींदो मुंहिंजो भाषण ख़बर तव्हांखे स्वाण कराए लाइ खाली जंहिंखे चओ पाण ॻाल्हियूं करियूं था त मुंहिंजियूं भाउ भेणो नौकिरी आहे न ई गमे दड़ो वे तो ही नौकर चवाजे हो सेठ चवाजे वाड़ी है गोई आई मयूं आई ये मिड़े अजता सारे में सारी है कारण के अज जो मई जो धंधो करे तो 100 मई में तो ये रुपया कितना कमाए जैसी को सीमा ना छता ये चवंदा भाई पो खाए अरे पोइला मुलई रखी गिना आई चिंता न करियो कारण के मुलई अज रुपया हुंदा खींचे में जो को जेंजे में बरवे तो उनके दुनिया में क्यों न तो नड़े अने खींचे वाला जो को आर्थिक बराबर है इनके मिड़े राम राम करी था गरीब बागे हा फुए तो के नारे गिन अरे फुए के छड़ना इनके धी दे इनके आना दे पांचो जाए ना इनके आगड़ वधारणो है तो पा ई करियो ना पाके भगवान देने तो पाकरो करे सको इन माड़ू के पा बर दियो खेती वाड़ी आज तो हाने खेती है ना उद्योग है वडे में वडो उद्योग है तो खेती है पशुपालन है हे रेडे जो धंधो असी मिड़े सिंधोड़ी वारा छॾंदासीं इन जो कारण असा के दियूं न त मिलयूं जोको वास्तविक परिस्थिति है इन जो कारण अरे भाई उनजी 1000 डोई हिकड़े गेटे जो समेणे जो थी 7000 रुपया तो ये रुपया ही 100 गेटा विकड़ा केतरा थी असांजी बाजू में वारे पत्थर में हिकड़ो जड़ो का सूमरो है इन वटे 2000 डोई हवर महाजन वटा है 2 करोड़ અને 20 લાખ में वाड़ी गिने रोकड़े पैसे कारण के आज इन धंधे में प्रॉफिट है ये खेती वाड़ी मिड़े चुको ही धंधा कारण के पा अनबैलेंस के दूर कर दो पांजे में बियो अचे ने कोई न कंदो आके मुके मिणी के कहने जो है बाणेज के बंबर दियूं अने ही करियूं हरे हरे बहुत वडे में वडी जो तकलीफ है समाज में तो ये सतपण वाली हरेक गांव में जिनमें विनो इनमें ये वडे में वडो प्रॉब्लम है એટલે આકે હું વત્સ જોડે માએ અને ભાઈ કે વિનંતી કર્યા તો इनमें અહીં મળે સહયોગ કર્યો इनके मदद કર્યો धंधा रोजगार કરી दियो जे कारण ये आज कुदरती मौको मिलो है तो ये व्यथा जो समाज जी है ये व्यथा आवटे आऊं ठालिया तो अँ जो हाँ जड़ोकार जमणे जी हलचल थिए थी એટલે आऊं मुझो वक्तव्य बंद करिया तो बोलो सोनल मात की जय ત્યાંથી જ હું આવું છું બે સાઈડ ફાળવીને એટલે ગપુ ધન્યવાદ બીજી વાત કે અમારા એડવોકેટ સાહેબ ગોપાલભાઈએ એક સારી યાદી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ભાડાથી વિજયભાઈ ગઢવી ઉપસ્થિત છે તો તેઓને પણ વિનંતી કરીશ કે વિજયભાઈ આપ આવો અને સન્માન સ્વીકાર કરો સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ વિશેષ આપણે સન્માનનો દોર છે કે અમુક વાતો છે આપણે ખૂબ ખૂબ ધન્યવાદ હવે સાઉન્ડની સેવા માટે આરકે પણ પધારી રહ્યા છે